હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. મારું નામ વિવેક માણિયા છે. હું છેલ્લા 5 વર્ષથી ભારતીય રાજ્ય વ્યવસ્થા એટલે કે ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી અને કરંટ અફેર્સના લેક્ચર યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટે લઉં છું. ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન આપતા પ્લેટફોર્મ અનએકેડમી સાથે જોડાઈને આપણે જીપીએસસી કેવી રીતે પાસ કરી શકીએ જોઈએ. મિત્રો, અનએકેડમી સિલેક્ટ કરવાનું કારણ એ છે કે અહીંયા ડેઈલી લાઈવ ક્લાસીસ છે. તમે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરતા હોય અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ થાય તો તમે ઓન ધ સ્પોટ કમેન્ટ સેક્શનમાં એ સવાલ પૂછી શકો અને એજ્યુકેટર છે એ તમને રિસ્પોન્ડ કરે. કોર્સ જેટલા પણ ડિઝાઇન કરવામાં આવેલા છે એ સ્ટ્રક્ચર્સ મેનરમાં ડિઝાઇન કરવામાં આવેલા છે જે તમને સીધા જ પરીક્ષાની અંદર મદદરૂપ થાય કે પરીક્ષા પાસ કરવામાં સૌથી વધારે સરળતા રહે. સાથે સાથે જોઈએ મિત્રો તો આપણને બધાને ખબર છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રિપેરેશન કરતા દરેક વિદ્યાર્થીને જેટલું વાંચે છે, જેટલા લેક્ચર જોવે છે, એની સાથે એટલું જ મહત્વનું છે કે એનું એનાલિસિસ પણ થાય, એની ટેસ્ટ પણ આપવામાં આવે. તો અનએકેડમી દ્વારા લાઈવ ટેસ્ટનું અરેન્જમેન્ટ રોજે થતું હોય છે, ક્વિઝિસનું અરેન્જમેન્ટ થતું હોય છે. જે લોકો પાસે પ્લસ સબસ્ક્રિપ્શન છે એ લોકો માટે સદંતર ફ્રી હોય છે. સાથે સાથે જોઈએ મિત્રો કે અનલિમિટેડ એક્સેસ છે. તમે જેટલા સમય માટેનું સબસ્ક્રિપ્શન ખરીદો છો અનએકેડમીનું એટલા સમય માટે ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા હોય, એ પરીક્ષાનો કોઈ પણ કોર્સ હોય અને તમે કેટલી પણ વખત જોવો, કોઈ પણ પ્રકારની પાબંદી નથી. આગળ જોઈએ તો કેવા પ્રકારના સબ્જેક્ટ્સ અવેલેબલ છે. આ એક એક્ઝામ્પલ છે. આના કરતાં ઘણા બધા વધારે સબ્જેક્ટ પણ અવેલેબલ છે. તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના 24 કોર્સ છે, ઇન્ડિયન પોલિટીના એપ્રોક્સિમેટલી 23 કોર્સ છે. હું પણ ઇન્ડિયન પોલિટી લેવાનો છું. ઇન્ડિયન હિસ્ટ્રીના 23 કોર્સ છે, ઇંગ્લિશ સબ્જેક્ટના 22 કોર્સ છે, રિઝનિંગના કોર્સ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના, અને આપણે જેમ વાત થઈ સૌથી મહત્વની વસ્તુ કે મોક ટેસ્ટ જે છે એ પણ અવેલેબલ હોય છે. કેવી રીતે પ્લસ માટે સબસ્ક્રિપ્શન જે હોય છે આપણું અનએકેડમીનું એને ખરીદી શકીએ? તો સૌથી પહેલા તો ગૂગલની જે એપ્લિકેશન હોય છે, પ્લે સ્ટોર જેને કહીએ છીએ એન્ડ્રોઈડ ફોનમાં, એમાંથી તમે અનએકેડમીની લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ આવું સબસ્ક્રિપ્શનનું એક ફોર્મ આવશે. હવે આપણે જીપીએસસી માટે પ્રિપેરેશન કરતા હોય ને એટલે 12 મહિના તો મિનિમમ જોઈએ જ તે કે એ જે લિસ્ટ ટાઈમ છે પ્રિપેરેશન કરવાનું. તો તમે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન ખરીદો એટલે 7,000 રૂપિયા ફીસ છે એની, જે બહુ જ નોમિનલ કન્સિડર થાય છે. એમાં પણ તમે જો મારો કોડ જે છે કોર્સ ખરીદતી વખતે યુઝ કરશો VMUS તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને એ કોર્સ ફક્ત 6,300 રૂપિયાનો થશે. જે એવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે હજી કોલેજની અંદર છે અથવા તો કોલેજની અંદર પ્રિપેરેશન, કોલેજની સાથે સાથે પ્રિપેરેશન કરે છે, જે લોકો જોબ કરતા કરતા પ્રિપેરેશન કરે છે, એવા જેટલા લોકો છે કે જે લોકો પાસે હજી સમય છે, જે લોકો તરત જ એપ્લાય નથી થવાના, અપિયર નથી થવાના એક્ઝામમાં આ વર્ષે અથવા આવતા વર્ષે, પણ એ લોકોની પ્રિપેરેશન ચાલુ છે, એવા લોકો 24 મહિનાનો કોર્સ ખરીદો. તમે 12 મહિનાના 7,000 આપવા તો રેડી હતા, જ્યારે તમારે અહીંયા ફક્ત 8,400 આપવાના છે. અને એ 8,400માં પણ એવું છે કે તમે મારો VMUS કોડ મેં જેમ વાત કરી પહેલા એમ યુઝ કરશો તો 7,560 રૂપિયામાં તમને 24 મહિનાનું એટલે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. 7,000 તો આપવાના જ હતા, કોડ યુઝ કરીને તમે 7,560 એટલે 560 રૂપિયા પ્લસ આપો ને એટલે તમને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન મળી જાય, જે તમને બહુ મદદરૂપ થશે ભણવા માટે પણ. હવે આજનો ટોપિક જોઈએ મિત્રો, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ 2019 એટલે કે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019. મિત્રો, આ ટોપિકને આપણે આજે એવી રીતે ભણવાના છીએ કે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈ પણ પરીક્ષા કેમ ન હોય, ક્લાસ 1-2, ક્લાસ 3, ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પરીક્ષા હોય, પોલીસ ભરતી માટેની કોઈ પણ પરીક્ષા હોય, એમાં CAA રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાશે. આ લેક્ચર તમે છેલ્લે સુધી જોજો, એ તમામ સવાલના જવાબ તમને આવડશે. ધેટ ઇઝ શ્યોર ફ્રોમ માય સાઇડ. એમ એટલીસ્ટ જો કોઈ જવાબ નહીં આવડે અથવા કોઈ એવો ટ્રિકી ક્વેશ્ચન્સ પૂછાશે તો તમે કોઈ ખોટા આન્સર છે, ખોટા ઓપ્શન્સ છે એને એલિમિનેટ તો કરી જ શકશો કે આ તો જવાબ નથી જ આવતો, એ શ્યોરિટી છે. એમ લેક્ચર એટલા માટે છેલ્લે સુધી જોજો. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 જોઈએ મિત્રો કે નાગરિકતા સંશોધન અધિનિયમ છે એ 12 ડિસેમ્બર 2019ના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા જેને પરમિશન આપી દેવામાં આવેલી. રાષ્ટ્રપતિએ જ્યારે અસેન્ટ્સ આપે છે કોઈ પણ ખરડાને એટલે એ બિલનું સ્વરૂપ લઈ લે છે. સૌથી પહેલા જોઈએ કે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની પૃષ્ઠભૂમિ શું છે, એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. હવે આ જે સંશોધન છે એ અધિનિયમ 2019ની પૃષ્ઠભૂમિ કહું છું. નાગરિકતા અધિનિયમ 1955ની વાત નથી કરતો, કેમ કે એમાં તો બહુ બધી વખત અમેન્ડમેન્ટ થયેલા છે અને એ આગળ પણ ડિસ્કશનમાં આવશે.
પણ જે 2019માં જે અધિનિયમમાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા, જે સુધારા કરવામાં આવ્યા, એની પૃષ્ઠભૂમિ શું છે? તો કે ભાઈ આપણને ખબર છે કે વર્ષ 2016માં સૌપ્રથમ વખત અત્યારે જે વર્તમાન સરકાર છે એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, જે ભાજપ એમાં સૌથી મોટી પાર્ટી છે, એ લોકોએ આ બિલ લોકસભામાંથી પસાર કરેલું પણ રાજ્યસભામાંથી પસાર થઈ શકેલું નહીં. 2019નું જનરલ ઇલેક્શન આવ્યું એટલે નિયમ પ્રમાણે લોકસભામાંથી પસાર થયેલા ખરડાઓ હોય અને રાજ્યસભામાંથી પસાર થવાના બાકી હોય એ ઓટોમેટિકલી લેપ્સ એટલે કે રદ થઈ જતા હોય છે. 2014નું જનરલ ઇલેક્શન હતું એ સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતાડિત હિન્દુ લોકો છે જે આજુબાજુના દેશમાં, પડોશના દેશમાં, એ લોકો માટે નેચરલ હોમની વાત કરેલી કે ધર્મના આધારે જેનું પરસ્યુક્યુશન થાય છે, ધર્મના આધારે જે લોકો હેરાન થાય છે, એ લોકો માટે ભારત એક નેચરલ હોમ બનશે એવી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઇલેક્શન મેનિફેસ્ટો જે હોય, ચુનાવી ઘોષણાપત્ર જે હોય, એની અંદર વાત કરવામાં આવેલી. બીજું જોઈએ, વર્ષ 2016ની અંદર જ્યારે આસામ વિધાનસભાની ચૂંટણી હતી એ સમયે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું આશ્વાસન આપવામાં આવેલું કે જે લોકો બાંગ્લાદેશથી આવેલા છે, ધર્મના આધારે પ્રતાડિત થઈને આવેલા છે, એ લોકોને નાગરિકતા આપવાનું કામ સરકાર કરશે. સાથે સાથે 2016ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાન, આ બે દેશનું નામ અત્યારે યાદ રાખજો, આગળ પણ આવશે, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ગેરકાયદેસર રીતે જે લોકો ભારતમાં ધાર્મિક પ્રતાડનાનો ભાગ થઈને આવેલા છે એવા હિન્દુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી અને જૈન લોકોને પાસપોર્ટ એક્ટ 1920, ફોરેનર એક્ટ 1946 અંતર્ગત જે પણ એના ઉપર કેસ ચાલતા હતા ટ્રાઇબ્યુનલની અંદર, એમાંથી મુક્તિ આપવામાં આવશે. જોઈએ કે કઈ પ્રકારની બહુમતીથી ખરડો પસાર કરવામાં આવ્યો. હવે સામાન્ય રીતે એવું થાય કે દરેક વાઇસ માણસ હોય એને ખબર હોય બંધારણના ભાગ 2 ની અંદર અનુચ્છેદ 5 થી લઈને 11 વચ્ચે નાગરિકતાની વાત કરવામાં આવેલી છે. તો નાગરિકતા સંશોધન અધિનિયમ છે એ તો બંને ગૃહમાં સાદી બહુમતીથી પસાર કરવામાં આવ્યો. બંધારણીય સુધારો છે તો સાદી બહુમતીથી કેમ ભાઈ? તો આપણને ખબર છે કે ભાઈ નાગરિકતાને રિલેટેડ જે ભાગ 2 ની અંદર અનુચ્છેદ આપવામાં આવેલા છે 5 થી લઈને 11 સુધી, કે 5 ની અંદર એવી વાત છે કે નાગરિકતા ની વ્યાખ્યા શું છે, કોને નાગરિક ગણવામાં આવશે. અનુચ્છેદ 6 ની અંદર એવી વાત છે કે જે પાકિસ્તાનથી ભારતમાં આવશે એને કેમ નાગરિકતા મળશે. અનુચ્છેદ 7માં એવી વાત કરવામાં આવેલી છે કે જે ભારતીય મૂળનો નાગરિક પાકિસ્તાનમાં વિભાજન સમયે જાય છે, ત્યાં મજા નથી આવતી અને પાછો ભારતમાં આવે છે તો એને કેવી રીતે નાગરિકતા મળશે. અનુચ્છેદ 8 ની અંદર એવી વાત કરવામાં આવેલી છે કે જે ભારતીય મૂળના લોકો છે અને વિદેશમાં રહે છે એ લોકોને કેવી રીતે નાગરિકતા આપવામાં આવશે. અનુચ્છેદ 9માં એવી વાત કરવામાં આવેલી છે કે જે ભારતીય મૂળનો વ્યક્તિ છે, ભારતનો નાગરિક છે, એ બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારશે તો એની નાગરિકતા ઓટોમેટિક રદ થશે. અનુચ્છેદ 10માં એવી વાત કરવામાં આવેલી છે કે નાગરિકોને મળતા જે અધિકારો છે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો સંસદ ફક્ત કાયદો બનાવીને કરી શકે. અને અનુચ્છેદ 11માં એવી વાત કરવામાં આવેલી છે કે નાગરિકતાને આપવી અને નાગરિકતા લેવી આ સંબંધિત કોઈ પણ પ્રકારનો કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે રહેલી છે. તો નાગરિકતા અંગેની વાત તો બંધારણમાં કરવામાં આવેલી છે, એમ છતાં સાદી બહુમતીથી કેમ સુધારો કર્યો? તો કે જે આ અનુચ્છેદ 5 થી લઈને 11 ની વાત જે છે એ અનુચ્છેદની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો નથી, પરંતુ નાગરિકતા અધિનિયમ 1955 જે અનુચ્છેદ 11 અંતર્ગત બનાવવામાં આવેલો છે એ અધિનિયમની અંદર સુધારો કરવામાં આવેલો છે, માટે સિમ્પલ મેજોરિટીનો યુઝ કરેલો છે, સાદી બહુમતી વાપરેલી છે. મિત્રો બીજી વાત એવી છે કે બંધારણની અંદર સુધારો સાદી બહુમતીથી પણ થઈ શકે. અનુચ્છેદ 368 અંતર્ગત જે વસ્તુ નથી આવતી, જે કાયદા નથી આવતા, એ તમામ પ્રકારના બંધારણીય સુધારા છે એ સાદી બહુમતીથી સરળતાથી થઈ શકે. જોઈએ નાગરિકતા સંશોધન અધિનિયમ છે શું, કેમ આટલી બધી ચર્ચાઓ છે, આ જ્યારથી ડિસેમ્બર મહિનામાં પાસ થયો ત્યારથી લઈને આજ સુધી કેમ આટલા બધા વિરોધો થયા, શું ચર્ચાઓ છે, ડિટેલમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આ જે અનુચ્છેદ, આ જે સુધારો છે એમાં એવી વાત કરવામાં આવેલી છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જે 6 ધર્મ છે, હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ, આ 6 ધર્મના લોકો જે છે એ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતની અંદર ગેરકાયદેસર રીતે વસે છે એ લોકોને નાગરિકતા પ્રદાન કરવી. ફરી વખત સમજીએ કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, આ 3 દેશમાંથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ,
આ 6 ધર્મના લોકો ગેરકાયદેસર રીતે જે વસે છે અને જે 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવી ગયા છે એ લોકોને નાગરિકતા પ્રદાન કરવી. હવે મિત્રો અહીંયા આ વાત યાદ રાખજો, 31 ડિસેમ્બર 2014. સરકારે આ તારીખ કોઈ ઓરલી ડિસાઇડ નથી કરી. અમિત શાહે ટોસ ઉલાડીને ડિસાઇડ કર્યું 5 હતી, એમાંથી 31 ડિસેમ્બર 2014 રાખીએ. કેમ પસંદ કરવામાં આવેલી છે આગળ જોઈશું. આ મુદ્દો સિમ્પલી સમજાઈ ગયો કે અનુચ્છેદ જે નાગરિકતા સંશોધન અધિનિયમ છે એમાં શું વાત કરવામાં આવેલી છે. ઓકે, જોઈએ. સીએએ અંતર્ગત જે નાગરિકતા આપવાની વાત છે, આપણે જોયું કે 3 દેશના 6 ધર્મથી વધારેના લોકો છે જેને નાગરિકતાની પ્રાપ્તિ કરાવવાની છે, નાગરિકતા આપવાની છે. તો કઈ પદ્ધતિ દ્વારા નાગરિકતા આપવામાં આવશે? તો કે નાગરિકતા અધિનિયમ 2019 છે, નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 છે, એ અંતર્ગત સિટીઝનશીપ બાય નેચરલાઇઝેશન એટલે કે દેશીયકરણની પ્રક્રિયાથી નાગરિકતા આપવામાં આવશે. શું છે દેશીયકરણની પ્રક્રિયા અથવા તો પ્રાકૃતિક રૂપથી આપવામાં આવતી નાગરિકતા? તો કે ભાઈ એનો સાદો મતલબ સિમ્પલ લેમેન લેંગ્વેજમાં એવો થાય કે નૈસર્ગીકરણ અથવા તો કાયદા દ્વારા પ્રાપ્ત થતી નાગરિકતા. કેન્દ્ર સરકાર કોઈ પણ વ્યક્તિને નીચે મુજબની યોગ્યતાના આધારે નાગરિકતા આપી શકે નૈસર્ગીકરણના અધિકાર અંતર્ગત. તો કે કોઈ એક વ્યક્તિ એવો છે જે ભારતની વફાદારી માટેના સોગંદ લે, વ્યક્તિના ચાલચલન સારા હોય, એટલે દરેક પેરામીટર્સ એવા છે કે જેને તમે જોવા જાઓ તો કોઈ પેરામીટર્સ ઉપર ઇમોશનલ પેરામીટર્સ છે, એનું કોઈ મેજરમેન્ટ્સ ના હોઈ શકે એમ, એટલે ભારત સરકારને મન થાય અને નાગરિકતા આપી શકે. બંધારણની 8મી અનુસૂચિમાંથી કોઈ પણ એક ભાષા એને આવડવી જોઈએ, એટલે આવડતી હોય તો સારું. એવી રીતે 8મી અનુસૂચિમાં 22 ભાષા છે, એમાંથી કોઈ પણ એક ભાષા એને ખ્યાલ હોવો જોઈએ. પોતાના દેશનું નાગરિકત્વ છોડી દીધેલું હોવું જોઈએ. આગળ આપણે જેમ જોયું કે અનુચ્છેદ 9 ઇટ સેલ્ફ એવું કહે છે કે જો કોઈ ભારતનો નાગરિક બીજા દેશની નાગરિકતા સ્વીકારશે તો એની ભારતની નાગરિકતા રદ થશે. એટલે એવું તો બને નહીં કોઈ બીજા દેશનો નાગરિક હોય ભારતનો નાગરિક બની શકે, એને પહેલા પોતાના દેશનું નાગરિકત્વ છોડવું પડે. ડી, કોઈ વિદેશી નાગરિક ભારત સરકારની સેવામાં હોય અને 11 વર્ષથી વધારે સમય સુધી ભારતમાં રહ્યા હોય તો એને પણ નાગરિકતા મળવા પાત્ર થશે. ઈ, ભારતની નાગરિકતા જે કોઈ નાગરિકને જોતી છે અને એ જે દેશનો નાગરિક છે એ દેશ સાથે ભારતના સદભાવનાપૂર્ણ વ્યવહાર હોય અને એ દેશ પણ ભારતના નાગરિકને સરળતાથી નાગરિકતા આપતો હોય તો એ નાગરિકને પણ નાગરિકતા ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. મૂળ નાગરિકતા અધિનિયમમાં શું ફેરફાર કર્યા છે? તો આપણને ખબર છે કે ભાઈ આ સંશોધિત કાનૂન છે, નાગરિકતા સંશોધન અધિનિયમ છે. તો શું સંશોધન કરવામાં આવેલા છે? તો કે મૂળ નિયમ પ્રમાણે નાગરિકતા મેળવવા માટે નેચરલાઇઝેશનની પ્રોસેસથી, દેશીયકરણની વ્યવસ્થાથી એને 11 વર્ષ સુધી ભારતમાં રહેવું પડતું, પરંતુ સુધારા બાદ ફક્ત 5 વર્ષ જ રહેવું પડશે. આની ડિટેલ પણ આગળની સ્લાઇડમાં છે, જે મેં તારીખ યાદ રાખવાની કીધેલી એ તારીખ પણ યાદ રાખજો, 31 ડિસેમ્બર 2014. ઓકે, તો આપણે જોઈએ કે 11 વર્ષ રહેવું પડતું હતું, એની જગ્યાએ ફક્ત હવે 5 વર્ષ રહેવું પડશે. કોને? તો કે આ 6 ધર્મના લોકોને અને 3 દેશમાંથી આવેલા ફક્ત આટલા જ લોકોને, બાકી બધા લોકો ઉપર જૂના નિયમો લાગુ પડે છે, વિચ ઇઝ કે 11 વર્ષ રહેવું પડે. મૂળ કાનૂન પ્રમાણે પાસપોર્ટ અથવા યોગ્ય દસ્તાવેજ વગર જે રહેતા હતા એ લોકોને અવૈધ પ્રવાસી કહેવામાં આવતા હતા, પરંતુ જે ચિહ્નિત 6 ધર્મના લોકો છે આ 3 દેશમાંથી આવેલા, એના પાસે દસ્તાવેજ ન પણ હોય છતાં પણ એને વૈધ પ્રવાસી માનવામાં આવશે. અને આપણે જેમ જોયેલું કે સુધારા પૂર્વે ચિહ્નિત 3 દેશના અને 6 ધર્મના લોકો વિરુદ્ધ ચાલતા નાગરિકતા સંબંધિત તમામ કેસો રદ કરવામાં આવશે. હવે આ વસ્તુ તો 2016માં કરેલી, આસામ ઇલેક્શનની વાત કરેલી ત્યારે આપણે શરૂઆતમાં જોયું હતું. તો તમે જો ધ્યાનથી જોયું હોય તો એ સમયે કેસો રદ કરેલા આ 6 ધર્મના લોકોના જ કેસો રદ કરેલા, પરંતુ 3 દેશની વાત નહોતી, ફક્ત પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત હતી. જ્યારે અહીંયા ચિહ્નિત 3 દેશ એટલે અફઘાનિસ્તાનના પણ એવા જે લોકો છે એ લોકો ઉપર ચાલતા કેસો છે એને પણ રદ કરવામાં આવશે. આગળ જોઈએ, જેમ આપણે કીધેલું કે પેલું 11 વર્ષ વાળો પ્રોવિઝન આવેલો ત્યારે મેં કીધેલું કે જે આમાં આગળ વાત આવશે. તો ભાઈ 11 વર્ષના નિયમ પ્રમાણે એવું છે કે જે પહેલા જૂનો નિયમ હતો એ પ્રમાણે છેલ્લા 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહેલો હોવો અને જોઈએ, અને જે સમયે અરજી કરતા હોય એ સમયે 12 મહિના કરતા વધારે સમયથી ભારતમાં હોવા જોઈએ. આ અધિકાર અંતર્ગત અદનાન સામીને નાગરિકતા આપવામાં આવેલી છે. તસ્લીમા નરસીન છે જે બાંગ્લાદેશ મૂળના લેખક છે, એને હજી સુધી નાગરિકતા આપવામાં આવી નથી. એટલે દેશીયકરણની પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર ઉપર દરેક વસ્તુનો નિર્ધારિત હોય છે કે કેન્દ્ર સરકાર ધારે એને જ નાગરિકતા આપે. એવું નથી કે તમે 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહ્યા અને છેલ્લા 12 મહિનાથી પણ ભારતમાં છો તો તમને નાગરિકતા આપે જ છે.
તો ભાઈ અદનાન સામીને કેમ આપી? એ તો પાકિસ્તાની મૂળના નાગરિક છે. અને તસ્લીમા નસરીનને કેમ ન આપવામાં આવી? તો અદનાન સામી છે એ સિંગર છે, જ્યારે તસ્લીમા નસરીન છે એને બાંગ્લાદેશ સરકાર તરફથી પોતાના સીમામાંથી બહાર કરવામાં આવેલા છે અને ભારત દેશે તેને આશ્રય આપેલો છે. એટલે જો આપણે એને નાગરિકતા અત્યારે આપીએ તો બાંગ્લાદેશ સાથે સંબંધ ખરાબ થવાના ચાન્સીસ છે. એટલે એ અલ્ટિમેટલી નિર્ણય કેન્દ્ર સરકારનો હોય છે. હવે આપણે જે તારીખ યાદ રાખેલી 31 ડિસેમ્બર 2014, તો એ અંતર્ગત જોવો કે હવે ફક્ત 5 વર્ષ રહેવાની જરૂર છે ભારત દેશની અંદર. 5 વર્ષથી રહેતા હોય તો એવા જેટલા 3 દેશના લોકો છે, 6 ધર્મના લોકો છે, એને જ્યારથી કાયદો અમલમાં આવે છે એ તારીખમાં 5 વર્ષ પૂરા થઈ જાય છે. માટે એ લોકોને તરત નાગરિકતા મળી જશે. એટલા માટે 31 ડિસેમ્બર 2014 પસંદ કરવામાં આવેલી. જોઈએ, આખા ભારતની અંદર નાગરિકતા સંશોધન અધિનિયમનો કાયદો છે એ લાગુ થશે, પરંતુ અમુક ચુનિંદા જે પર્ટિક્યુલર સ્ટેટ્સ છે એની અંદર લાગુ થશે નહીં. એવા રાજ્યો કેટલા છે? તો કે એવા રાજ્યો કે જેની અંદર ઇનર લાઇનની પરમિટ છે, જેમ કે અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે અને મણિપુર છે. સાથે સાથે જે રાજ્યો સંવિધાનની 6ઠી અનુસૂચિ અંતર્ગત આવનાર છે, જેમાં આસામ છે, ત્રિપુરા છે અને મેઘાલય છે, એના અંતર્ગત જે આદિજાતિ વિસ્તારો આવેલા છે ત્યાં પણ નાગરિકતા સંશોધન અધિનિયમ કાનૂન લાગુ થશે નહીં. આગળ જોઈએ કે આ બે વસ્તુ શું છે. તો કે ઇનર લાઇન પરમિટ શું છે? તો કે ઇનર લાઇન પરમિટ છે એક ઔપનિવેશિક કાળમાંથી લેવામાં આવેલી અવધારણા છે. જ્યારે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા ને ત્યારે એણે આ સિસ્ટમને એસ્ટાબ્લિશ કરેલી. બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ 1873 અંતર્ગત અમુક ક્ષેત્રોને આપવામાં આવતી અલગ ઓળખાણ અથવા તો અધિકારો હતા. અંગ્રેજોએ ભારતીયોને જવા માટે પ્રતિબંધિત કરેલા. જે ઇનર લાઇન પરમિટના આ 3 રાજ્યો છે, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ. કેમ 3 રાજ્યો? હકીકતમાં તો 4 છે, પણ મણિપુર છે એ હમણાં જ એડ થયેલું છે 10 ડિસેમ્બર 2019ના દિવસે. કેમ એ થોડું આગળ આવે, આગળની સ્લાઇડમાં તે 1-2 સ્લાઇડ પછી એનું ડિસ્ક્રિપ્શન છે ત્યારે ડિટેલમાં જોઈશું. તો અંગ્રેજોએ આ 3 પ્રદેશોમાં જવાની ભારતીયો માટે કેમ મનાઈ ફરમાવેલી? તો કે ભાઈ અંગ્રેજોનો છે ને ચાનો અને ઓઇલનો વેપાર આ 3 રાજ્યોમાં ચાલતો હતો. એટલે એના ક્રાઉનના આર્થિક હિતોને જાળવવા માટે અંગ્રેજોએ આવું કરેલું. પરંતુ જ્યારે આપણે આઝાદ થઈ ગયા ત્યારે સરકારને એવું લાગેલું કે આપણે જે આ 7 સિસ્ટર્સ છે, જે આ 3 રાજ્યો છે, એ લોકોના કલ્ચરને કન્ઝર્વ કરવા માટે, પ્રોટેક્ટ કરવા માટે ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા ચાલુ રહેવા દીધી છે. હવે જોઈએ, ઇનર લાઇન પરમિટ છે એ રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. એટલે કે જો તમારે અરુણાચલ પ્રદેશમાં જવું હોય તો અરુણાચલ પ્રદેશ સરકાર તમને ઇસ્યુ કરી શકે. મિઝોરમમાં જવું હોય, નાગાલેન્ડમાં કે મણિપુરમાં જવું હોય તો એ સરકાર તમને ઇનર લાઇન પરમિટ ઇસ્યુ કરી શકે. ઇનર લાઇન પરમિટ સિમ્પલ વિઝા જેવું એક આ છે ને ઇનર લાઇન પરમિટ છે. વિઝા જેવું એક ડોક્યુમેન્ટ છે કે એમાં તમારું જેન્ડર લખવામાં આવેલું છે, તમારી ડેટ ઓફ બર્થ છે, તમે ક્યારે એન્ટર થવાનો છો બાઉન્ડ્રીમાં, ક્યારે પાછા જવાનો છો, તમારો પર્પઝ, તમે ટુરિસ્ટ છો, કેવા કામથી આવો છો, એવું એક ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવામાં આવે જેથી કરીને ભારતના કોઈ નાગરિક ત્યાં વસવાટ ન કરી શકે અને તેની જે પ્રાંતીયતા છે, ત્યાંનું જે કલ્ચર છે એને નુકસાન ન પહોંચે. બંધારણની 6ઠી અનુસૂચિ શું કહે છે? તો કે ભાઈ આસામ છે, મેઘાલય છે, ત્રિપુરા છે અને મિઝોરમ છે, આ 4 રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશેની માહિતી બંધારણની 6ઠી અનુસૂચિમાં આપવામાં આવેલી છે. 6ઠી અનુસૂચિ અંતર્ગત 244 અને 275 નામ અનુચ્છેદો આવેલા છે, જેના અંતર્ગત એનું વ્યવસ્થાપન થાય છે. 244 અનુચ્છેદ શું કહે છે? તો કે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિના વિસ્તારોનો વહીવટ કરવો. અનુચ્છેદ 244 એ શું કહે છે? તો કે આસામના અમુક આદિજાતિ વિસ્તારોના બનેલા સ્વાયત્ત રાજ્યની રચના અને તેના માટે સ્થાનિક વિધાનમંડળ અથવા તો મંત્રીમંડળની રચના કરવી. હવે મિત્રો આમાં એવું છે કે અનુસૂચિ 6 ઉપર 2 કલાકનો એક ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર બને, એટલે એવું શક્ય નથી કે દરેક વસ્તુ અત્યારે ડિટેલમાં જાઓ. આપણે અત્યારે જે નાગરિકતા સંશોધન અધિનિયમ જોવાનો છે એના દરેક પાસાના ડિટેલમાં જઈશું, પણ આ જે સાઇડલાઇનની વસ્તુ છે એ ખાલી સમજણ માટે આપી છે જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર રહે. અનુચ્છેદ 275 આર્ટિકલ 275માં વાત કરવામાં આવેલી છે કે સંઘ અને રાજ્યો વચ્ચે અનુદાનની જે વહેંચણી કરવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવશે. તો મિત્રો આ જે છે અમુક જે 4 રાજ્યો આપેલા છે, મિઝોરમ છે, ત્રિપુરા, આસામ છે, મેઘાલય છે, કે જેના અંદર બંધારણની 6ઠી અનુસૂચિ લાગુ પડે છે, તો એ કયા કયા જિલ્લામાં લાગુ પડે છે એની માહિતી છે. તો કે ભાઈ મેઘાલયની અંદર તો 3 વસ્તુ છે, ગોરો, ખાસી અને જૈંતિયા. આ 3 હિલ આવે એટલે આખું મેઘાલય રાજ્ય કવર થઈ જાય. તો આ 3 હિલ ઉપર
છઠ્ઠી અનુસૂચિ કામ કરે છે. મિઝોરમની અંદર પણ અમુક ડિસ્ટ્રિક્ટ છે, ત્રિપુરાના પણ અમુક ડિસ્ટ્રિક્ટ છે અને આસામના પણ અમુક ડિસ્ટ્રિક્ટ છે જે જગ્યા પર ટ્રાઇબલ્સ ડોમિનેશન એરિયા છે અને ત્યાંના વહીવટ અને નિયમ કરવાની સત્તા ત્યાંના લોકોને આપવામાં આવેલી છે. એ અંતર્ગત નાગરિકતા સંશોધન અધિનિયમ ત્યાં લાગુ થશે નહીં. આપણે બહુ વધારે યાદ રાખવાની જરૂર નથી, પણ બારડોલી કમિટી જે હતી તેણે છઠ્ઠી અનુસૂચિ જે છે એને બંધારણમાં સમાવેશ કરવાનું સજેશન આપેલું એના કલ્ચરલ રાઇટ્સને બચાવી રાખવા માટે. તો મિત્રો સૌથી પહેલા તો એ વસ્તુ યાદ રાખો કે જે આ મિઝોરમ છે ને એ ઇનર લાઇન પરમિટમાં પણ આવે છે અને છઠ્ઠી અનુસૂચિમાં પણ આવે છે. હવે જે અહીંયા ખબર છે, અહીંયા તમને જે આ દેખાય છે ને આની નીચેનો જે આટલો વિસ્તાર છે ને આ છઠ્ઠી અનુસૂચિમાં આવે છે અને ઉપરનો જે વિસ્તાર છે ને એ ઇનર લાઇન પરમિટમાં આવે છે. એટલે મિઝોરમ તો આખું પ્રોટેક્ટેડ છે. આસામ પણ પ્રોટેક્ટેડ છે, અરુણાચલ પ્રદેશ પ્રોટેક્ટેડ છે, નાગાલેન્ડ પ્રોટેક્ટેડ છે અને મણિપુર પણ પ્રોટેક્ટેડ છે. તો એમ છતાં સૌથી વધારે વિરોધ કેમ દિલ્હી પછી આપણે જોયેલું કે આસામમાં અથવા તો પૂર્વોત્તરના રાજ્યોમાં થયેલો. આ લોકોને તો પ્રોટેક્શન આપેલું છે, ભાઈ તમારા અંદર તો નાગરિકતા સંશોધન અધિનિયમ છે એ તમારા રાજ્યોમાં તો લાગુ જ નથી થવાનો. તો મિત્રો એમાં એવું છે કે છઠ્ઠી અનુસૂચિની અંતર્ગત જે વસ્તુ આવે છે એમાં આખું રાજ્ય નથી આવતું, અમુક એરિયા આવે છે. જેમ કે આસામના આ 3 ડિસ્ટ્રિક્ટ છે, બોડોલેન્ડ છે, આ છે, અને એવા 3 ડિસ્ટ્રિક્ટ જે છે એ છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત આવે છે. એના સિવાયના જેટલી જગ્યાઓ છે, એના સિવાયની જેટલી એરિયાસ છે ત્યાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ થઈ શકે. ઇનર લાઇન પરમિટ છે એ તો આખા રાજ્યો તેની અંદર આવે છે, ત્યાં તો લાગુ થવાનો કોઈ ચાન્સ જ નથી. તો એમ છતાં મણિપુર કેમ ભાઈ વિરોધ કરતું હતું? મણિપુર તો ઇનર લાઇન પરમિટમાં આવે છે. પણ આપણે જેમ જ્યારે મણિપુરની વાત આવેલી ત્યારે જોયું કે એ લોકોને હજી રિસેન્ટલી થોડા સમય પહેલા જ તે ઇનર લાઇન પરમિટ આપવામાં આવેલી. પહેલા નહોતું તો મણિપુર ઇનર લાઇન પરમિટમાં આવતું, નહોતું તો છઠ્ઠી અનુસૂચિમાં આવતું. કારણ કે મણિપુરનો એવો કેસ છે કે મણિપુરનું જે ઇન્ટિગ્રેશન ભારતમાં છે એ પણ બહુ રસપ્રદ છે. ક્યારેક એના ઉપર સ્પેશિયલ ક્લાસમાં વાત કરીશું. મણિપુર પહેલા એક રાજ્ય હતું, એ રાજાએ જ્યારે ભારતમાં ભેળવ્યું ત્યારે આપણે એને યુનિયન ટેરેટરી બનાવેલું અને પછી એક રાજ્યનો દરજ્જો આપેલો. એટલે અનુસૂચિમાં પણ નહોતું આવતું અને ઇનર લાઇન પરમિટમાં પણ નહોતું આવતું. 2018માં આઈ થિંક સો મણિપુરે પોતાનો નાગરિકતા અધિનિયમ કરેલો, પોતાના સદનમાંથી પસાર કરેલો, પરંતુ ગવર્નરે એ નાગરિકતા અધિનિયમ છે એ રાષ્ટ્રપતિની સિગ્નેચર માટે મોકલેલો. કેમ કે નાગરિકતા છે એ કેન્દ્ર યાદીનો વિષય છે, રાજ્ય એના ઉપર કાયદા બનાવી શકે નહીં. એટલા માટે રાષ્ટ્રપતિએ પણ એને પરમિશન નહોતી આપેલી અને એ એક્ટ પાસ થાય એ પહેલા મણિપુરને ઇનર લાઇન પરમિટ મળી ગયેલી. એટલે મણિપુર પણ વિરોધ કરતું હતું. પાછળથી તે નીકળી ગયેલું. નાગાલેન્ડ પણ નીકળી ગયેલું, ભાઈ અમારે હોર્નબિલ ફેસ્ટિવલ આવે છે એટલે અત્યારે વિરોધ કરવો નથી. તો આસામમાં વિરોધ થતો કેમ કે આસામમાંથી બાંગ્લાદેશમાં આવનાર જે ગેર ભારતીય લોકો હતા એની સંખ્યા સૌથી વધારે હતી. એટલા માટે આસામ એકોર્ડ પણ કરવામાં આવેલો. હવે આસામ એકોર્ડ જેને ખબર હોય એને તો ઠીક છે, પણ જેને નો ખ્યાલ હોય એના માટે આપણે અલગ લેક્ચર લાવીશું. અત્યારે એની ડિસ્કશન કરવું શક્ય નથી કેમ કે એ પણ 2 કલાકનો ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર બની શકે એટલું કન્ટેન્ટ છે. પૂર્વોત્તરની રાજ્યોની સંસ્કૃતિ ખતરામાં હોય એવો ડર લાગે છે કેમ કે અંદાજે આસામની અંદર એવું હતું કે અસમી ભાષા બોલનાર લોકો 1971માં 60% હતા, જે અત્યારે ઘટીને 48% થઈ ગયા. હવે આપણને ખબર છે કે એનઆરસી થઈ છે અને એનઆરસી ની અંદર જે ડેટા આવેલા છે એમાં જે હિન્દુ લોકો છે એ લોકોને સીએ અંતર્ગત આસામમાં જે એવા એરિયા છે જ્યાં છઠ્ઠી અનુસૂચિ લાગુ નથી ત્યાં નાગરિકતા મળી શકે. એટલે બટ ઓબ્વિયસ વાત છે કે આસામ તો વિરોધ કરે. મણિપુરને ઇનર લાઇન પરમિટ જોતી હતી, આપણે જેમ ડિસ્કશન કર્યું એમ, એટલા માટે મણિપુર પણ વિરોધ કરતું હતું. શું ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ભારતમાંથી બહાર કાઢી શકીએ? હવે આખો મુદ્દો એ છે કે જે એવા લોકો છે જે ભારતમાં વસે છે અને નાગરિક નથી એ લોકોને નાગરિકતા આપવી. પણ એક વખત માટે સાઈડમાં આખી વસ્તુ સાઈડમાં મૂકી દો અને વિચાર કરો કે ભાઈ નાગરિકતા સંશોધન અધિનિયમ કાનૂન સરકાર લાવતી જ નથી અને એવું કરે છે કે જે ગેરકાયદેસર રીતે વસે છે એ લોકોને એમ કે ચલો તમે તમારા દેશમાં પાછા જવા દો, તો આપણે એ લોકોને બહાર કાઢી શકીએ? લેમેન લેંગ્વેજ એટલે કે સામાન્ય લોકોની ભાષામાં જવાબ આપ્યો ને તો હા, આપણે એ લોકોને બહાર કાઢી શકીએ. એ અલગ વસ્તુ છે કે જે દેશમાં આપણે કાઢવાના છીએ એ દેશ સ્વીકારશે કે કેમ, પણ હા ભારત બહાર કાઢી શકે. કેમ? તો કે ભારત દ્વારા 1951માં થયેલી રેફ્યુજી કન્વેન્શન અને 1961માં થયેલા રેફ્યુજી પ્રોટોકોલમાં ભારત દ્વારા સહી કરવામાં આવી નથી. ભારત એનો સિગ્નેચરી દેશ છે નહીં. 1951માં શું થયેલું કે ભાઈ સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપની અંદર જે વિસ્થાપિત લોકો હતા, જે લોકો એક દેશની બોર્ડર છોડીને બીજા દેશમાં ગયેલા, એ લોકોની વ્યવસ્થા કરવા માટેનું એક રેફ્યુજી કન્વેન્શન બનાવવામાં આવેલું. એ જે ફક્ત યુરોપ પૂરતું સીમિત હતું, પણ 1961માં રેફ્યુજી પ્રોટોકોલ નામ આપીને આખા વિશ્વમાં લાગુ કરવામાં આવેલું.
આ રેફ્યુજી પ્રોટોકોલ અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે કોઈ એક નાગરિક છે એ બીજા દેશની અંદર ઇનલીગલી પ્રવેશ મેળવી લે, કે તમારા દેશમાં એક વખત એન્ટર થઈ ગયો પછી તમારે એને પાછો કાઢવાનો નહીં. તમે એને રેફ્યુજી તરીકે રાખો, તમે એને નાગરિકતા આપો, તમે એને સજા આપો, તમારે જે કરવું એ કરો, પણ તમે એને પાછો કાઢી શકો નહીં. પણ ભારતે આ ટ્રીટી સહી કરેલી નથી, માટે ભારત એ લોકોને બહાર કરી શકે. ઓલરાઈટ. પરંતુ ભારત દ્વારા કન્વેન્શન ઉપર સહી કરવામાં આવી નથી, માટે ભારત માટે જે ગેરકાયદેસર રહેતા લોકો હોય એને બહાર કાઢી શકીએ. પણ જેમ પહેલા આપણે ચર્ચા કરી કે મુખ્ય સવાલ તો એ જ છે કે ભારતમાંથી બહાર કરીએ તો તે લોકોને તેનો મૂળ દેશ સ્વીકારશે ખરો? ભારત દેશ તરફથી પૂર્વે આપવામાં આવેલી આશ્રયની માહિતી એવું છે કે ભારતે અત્યારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ લાવીને આ 3 દેશોના નાગરિકને પહેલી વખત જ નાગરિકતા આપી છે? નહીં મિત્રો. શ્રીલંકાના જે તમિલ લોકો હતા એ લોકોને પણ માસમાં નાગરિકતા આપવામાં આવેલી. યુગાન્ડામાં જ્યારે તાનાશાહ ઈદી અમીન આવેલો ત્યારે પણ 1972માં યુગાન્ડામાંથી ભારતમાં લોકો આવેલા એ લોકોને પણ આપણે આશ્રય આપ્યો હતો. 2013માં આપણને ખબર છે કે પાકિસ્તાનની બોર્ડરથી 1500 જેટલા શીખ પરિવારો રાજસ્થાનના જોધપુર બોર્ડર ઉપર આવેલા, ત્યારે પણ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને એ લોકોને નાગરિકતા આપવામાં આવેલી. એટલે એવું નથી કે પહેલી વખત જ કોઈ બહારના દેશના નાગરિકોને નાગરિકતા આપવામાં આવે છે. હવે જે આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ છે અથવા તો એક્ટ છે એને લઈને મતાંતરો શું છે, શું ડિસ્કશન્સ થાય છે લોકોમાં, શું ચર્ચા વિચારણાઓ છે, કઈ જગ્યા પર બંનેના મતો ટકરાય છે. તો જે બહુ કોમન ડિસ્કશનના મુદ્દાઓ છે એને જ લઈએ કે કેમ ફક્ત 3 દેશોને જ પસંદ કરવામાં આવ્યા. તો એટલા માટે આ 3 દેશ પસંદ કરવામાં આવેલા છે કે આ 3 દેશનો આધિકારિક ધર્મ ઇસ્લામ છે. આ 3 દેશના અંદર બંધારણ દ્વારા કોઈ એક ધર્મને સ્વીકારવામાં આવેલો છે જે ધર્મ ઇસ્લામ છે. એટલે બટ ઓબ્વિયસ વાત છે કે ત્યાંની લઘુમતી છે એને પ્રતાડિત કરવામાં આવી રહી છે, બીજા ધર્મના લોકો છે એની પ્રતાડના થઈ રહી છે, માટે આ 3 દેશને પસંદ કરવામાં આવેલા છે. બીજો ક્વેશ્ચન થાય કે ઇસ્લામ ધર્મના લોકોને કેમ આમાં સ્થાન નથી આપવામાં આવ્યું? તો કે ભાઈ જે દેશના લોકોને નાગરિકતા આપવાની વાત છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે કે બાંગ્લાદેશ છે, એ દેશોની અંદર તેનો મુખ્ય ધર્મ, રાજકીય ધર્મ અથવા તો આધિકારિક ધર્મ જ ઇસ્લામ છે. તો એવું કેવી રીતે બને કે એ દેશની અંદર જ તે મુસલમાન લોકો પ્રતાડિત હોય? એટલા માટે ત્યાં ઇસ્લામના ધર્મને માનનાર અથવા મુસ્લિમ ભાઈઓને નાગરિકતા આપવામાં આવી નથી. બીજા દેશોની અંદરથી રહેલા ધાર્મિક લઘુમતીનો સમાવેશ કેમ નથી કરવામાં આવ્યો? આપણે આગળ જોવાના છીએ કે બીજા આપણી આડોશી પાડોશીના દેશોમાં એવા ઘણા દેશો છે જ્યાં બીજી લઘુમતીઓ આવેલી છે, પણ આ તે પર્ટિક્યુલર દેશોમાંથી કેમ નાગરિકોને લેવામાં આવ્યા? તો ભાઈ એનું એવું છે કે આપણે જે અત્યારે જે 3 દેશો નક્કી કર્યા છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે અને બાંગ્લાદેશો છે, અફઘાનિસ્તાનને છોડીએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભારતના બહુ જૂના વ્યવહાર છે, ભૂતકાળના વ્યવહાર છે. કેમ કે અફઘાનિસ્તાનને બાદ કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ તો ભારતનો એક સમયે હિસ્સો હતો. એટલે એ દેશની અંદર જે લોકો રહે છે અને ધર્મના આધારે પ્રતાડિત થાય છે, હિન્દુ ધર્મ, શીખ ધર્મ પાળે છે, ઈસાઈ ધર્મ પાળે છે, એના માટે જે લોકોને હેરાન કરવામાં આવે છે એ લોકો તો ભાગીના પછી ક્યાં જવાના? એટલે આપણી મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એવા લોકોને નાગરિકતા આપી, આપણી નૈતિક જવાબદારીનો ભાગ છે. ધર્મના આધારે ભેદભાવ કેમ કરવામાં આવ્યો ભાઈ? કે ભાઈ મુસ્લિમ લોકોને કેમ નથી લેવામાં આવ્યા? તો ના, ધર્મના આધારે કોઈ વિરોધ નથી, ધર્મનો સાથે કોઈ ભેદભાવ પણ નથી, પરંતુ અમુક ધર્મો માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થા છે. આ એક સરકાર દ્વારા કરવામાં આવતું ઇન્ટેલિજિબલ ડિફરન્સ છે, એટલે કે બુદ્ધિગમ્ય વિભાગીકરણ છે. આ અનુચ્છેદ 14 આગળ એક સ્લાઇડ છે જેની અંદર આપણે ઇન્ટેલિજિબલ ડિફરન્સ સમજવાના છીએ, એટલે અત્યારે બહુ ડિસ્કશન નહીં કરીએ, પણ એવું સમજીએ કે આમાં કોઈ ધર્મ પ્રત્યે અભાવ છે, ધર્મ સાથે અન્યાય કરવામાં આવેલો છે એવી વાત નથી. આ ફક્ત એક વિશેષ ધર્મ માટે, થોડા વિશેષ ધર્મ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે ભારતમાં બીજા ધર્મો માટે પણ છે. ઓકે, આપણે જેમ વાત થયેલી કે ભાઈ પાડોશી એવા કેટલા દેશો છે કે જે જગ્યા પર લોકોની પ્રતાડના થાય છે. તો મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો છે, વિશ્વ લેવલે આ મુદ્દો ડિસ્કશનમાં છે કે ભાઈ મ્યાનમારમાંથી રોહિંગ્યા મુસલમાનોને બહાર કરવામાં આવે છે. ભારત એને નાગરિકતા નથી આપતો, કેમ કે ભારતને આઈ ડોન્ટ નો કેવી રીતે, પણ એવા લિંક મળેલા છે કે ભાઈ રોહિંગ્યા મુસલમાન છે એ લોકોનો ટેરરિસ્ટ લિંક્સ છે. એના કોઈ પુરાવો સરકાર દ્વારા આપવામાં આવેલા નથી, પણ આવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલી. આપણને ખબર છે કે સરકાર નેપાળમાં બદલાણી ત્યારે મધેશીઓ સાથે પણ ખૂબ સોતેલો વ્યવહાર કરવામાં આવેલો. શ્રીલંકનની અંદર તમિલ સાથે પણ આવો વ્યવહાર થતો રહ્યો છે. આપણને ખબર છે કે લીટની સ્થાપના થયેલી, રાજીવ ગાંધીએ પીસ કીપિંગ ફોર્સ મોકલેલી, એના વિરોધમાં રાજીવ ગાંધીની હત્યા થઈ. તો તમિલો વર્ષોથી
શ્રીલંકાની અંદર પરસિક્યુશન સહન કરે છે. અત્યારે એ લોકોનું સ્થાન કેમ નથી આવેલું ભાઈ? પાકિસ્તાનની અંદર જે અહેમદિયા મુસ્લિમ છે અથવા તો જે શિયા મુસ્લિમ છે એ લોકોની સાથે પણ ધર્મના આધારે ખૂબ ભેદભાવો થઈ રહ્યા છે. અહેમદિયાનું તો એવું છે કે ભાઈ યુરોપમાં જે સ્પેશિયલી ઇંગ્લેન્ડ છે એટલે જે આપણે યુકે કહીએ છીએ યુનાઇટેડ કિંગડમ, એ લોકોએ અહેમદિયાને કીધેલું છે કે તમારે જો વસવાટ કરવું હોય અમારા દેશમાં તો તમે આવી શકો છો. એટલે સીધી વાત છે કે ભાઈ કોઈ અહેમદિયા મુસ્લિમ છે પાકિસ્તાનનો, એ ભારત આવવા તૈયાર નહીં થાય, ઇંગ્લેન્ડ જવા તૈયાર થશે. અને એની ઘણી બધી મોટી વસ્તી એટલે એપ્રોક્સિમેટલી 90% અહેમદિયા મુસ્લિમ ઇંગ્લેન્ડમાં શિફ્ટ પણ થઈ ગયા છે. બાંગ્લાદેશની અંદર જે એથિસ્ટ છે, એથિસ્ટ એટલે એવા લોકો કે જે કોઈ પણ પ્રકારના ધર્મમાં માનતા નથી, જે હિન્દુ પણ નથી, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન, જે લોકોને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, હવે એ લોકોનું પર પરસિક્યુશન બાંગ્લાદેશની અંદર થઈ રહ્યું છે. ભૂટાનની અંદર ઈસાઈ લોકો છે. ભૂટાન અને મ્યાનમાર એ પર્ટિક્યુલરલી એ દેશનો ધર્મ પણ બૌદ્ધ છે, પણ ભૂટાનનો જે બૌદ્ધ ધર્મ છે એ વજ્રયાન છે, એટલે થોડું રેડિકલ બુદ્ધિઝમ છે. તો ત્યાં પણ ઈસાઈ લોકોનું પરસિક્યુશન થઈ રહ્યું છે. તિબેટની અંદર તો આપણને ખબર જ છે કે બૌદ્ધિસ્ટ લોકો છે અથવા તો જે બૌદ્ધ ધર્મને માનનારા લોકો છે એની સાથે વર્ષોથી ભેદભાવ થતો. દલાઈ લામાને ચાઇનાએ કાઢી મૂકેલા, આપણે એને પણ આશ્રય આપેલો છે. ચીનની અંદર જે ઉઈગર મુસલમાનો છે, ચીને તો ઉઈગર મુસલમાનોનો નામો નિશાન મટાવી દીધેલું છે. લાખોની સંખ્યામાં એની વસ્તી અત્યારે ક્યાં ગઈ, એનું પરસિક્યુશન કરવામાં આવ્યું કે શું કરવામાં આવ્યું, એને બદલી નાખવામાં આવ્યા, એનો કોઈ રિપોર્ટ નથી. એટલે ચીનમાં પણ ખૂબ પ્રતાડના થઈ રહેલી છે. તો આ એવા દેશો હતા કે જે ભારતની આજુબાજુ છે અને એમાં ધાર્મિક આધારે એ લોકોનો પ્રતાડિત કરવામાં આવે છે, પરસિક્યુશન કરવામાં આવે છે. તો આ લોકોનો સમાવેશ કેમ ન થયો એ પણ એક સવાલ છે. આગળ જોઈએ નાગરિકતા સંશોધન અધિનિયમના સકારાત્મક પાસા. આપણે ડિસ્કશન તો કરીએ છીએ એટલે દરેક વસ્તુ ડિસ્કસ કરવાની, એવું નથી કે ફક્ત પ્રિલિમના ઇન્ટેન્શનથી આપણે ડિસ્કશન કરીએ. મેઇન્સમાં લખવામાં આવ્યું કે નાગરિકતા સંશોધન અધિનિયમના સકારાત્મક પાસા લખો, તો આપણને ખબર હોવી જોઈએ. સરકારે કોઈ એવો નિર્ણય લીધો છે કે જેનું કોઈ રેશનલ જ નથી બનતું, એવું તો નથી ને, કઈ મતલબ તો છે ને. જોઈએ સકારાત્મક પાસા શું છે. તો કે ભારત દેશનો મૂળભૂત સ્વભાવ છે કે ધર્મના આધારે પ્રતાડિત થયેલા લોકોને આશ્રય આપવો. આ ઇન્ડિયાનો એક નેચર છે કે ઇન્ડિયા આ રીતે કરતું આવ્યું છે વર્ષોથી. બહુ પહેલાનું એક્ઝામ્પલ લઈએ તો ઈરાનમાંથી જે ધર્મના આધારે પ્રતાડિત થઈને આવેલા પારસી લોકો હતા, એ ગુજરાતના સાંજણ બંદરે આવેલા, અને સંજાણ બંદરે ત્યારના તત્કાલીન જે રાજા હતા જાદી રાણા, તેઓએ તેમને આશ્રય આપવામાં આવેલો. જે આપણે અત્યારે જેને ઉદવાડા કહીએ છીએ, પારસીઓનું કાશી કહેવામાં આવે છે ભારતની અંદર, એ ઉદવાડા એકચ્યુઅલી ઊંટ રાખવાની જગ્યા હતી, એ ઊંટવાડા હતું. ઊંટોને ખાલી કરીને આ લોકોને રહેવા માટે જગ્યા આપી એટલે અત્યારે ઉદવાડા કહેવાય છે. બીજું, જે લોકો વિભાજનના સમયે પાડોશી દેશમાં રહી ગયા હતા અને ધર્મના આધારે એ લોકોની સાથે પ્રતાડના થઈ રહી છે, તો એ લોકોને આશ્રય આપવો એ આપણી નૈતિક જવાબદારીનો ભાગ બને છે. કેમ કે વિશ્વમાં 57 થી વધારે દેશો એવા છે કે જે પોતાને ઇસ્લામિક રાષ્ટ્ર માને છે. 44 અથવા તો 45 દેશો તો એવા છે કે જે લોકો આધિકારિક રીતે પોતાનો ધર્મ ઇસ્લામ છે એવું સાબિત કરેલું છે. વિશ્વમાં એવા પણ દેશો છે કે જ્યાં ક્રિશ્ચિયાનિટીને માનવામાં આવી રહી છે. વિશ્વમાં એવા પણ દેશો છે કે જે જગ્યા પર બૌદ્ધને પોતાના રાજ્યનો ધર્મ સ્વીકારવામાં આવેલો છે. પણ એક પણ દેશ એવો નથી કે જે હિન્દુ આધારિત હોય, જે હિન્દુ રાષ્ટ્ર તરીકે કામ કરતો હોય. તો હવે સિમ્પલી એવું વિચારો કે કોઈ એક વ્યક્તિ છે જે આપણા આડોશી પાડોશીના દેશમાં રહે છે અને એનો હિન્દુ ધર્મ છે એ એની પ્રતાડનાનું કારણ બને છે, ત્યાં એ લોકો સાથે સોતેલો વ્યવહાર કરવામાં આવે છે, કોઈ પણ પ્રકારના ન્યાય મળતા નથી. તો એ લોકો બિચારા પોતાનું રહેવું હશે તો એ લોકો પોતાના દેશમાં જશે તો ક્યાં જશે પોતાના દેશમાંથી છોડીને? એટલે ખબર હોય તો 2014 જે આપણે વાત થયેલી શરૂઆતમાં કે સરકારે નેચરલ હોમની વાત કરેલી હિન્દુ લોકો માટે. એટલે આ લોકોને નાગરિકતા આપવી એ આપણી નૈતિક ફરજ બને છે કે આપણે હિન્દુ લોકો જે આજુબાજુમાં પ્રતાડિત થઈ રહ્યા છે એ લોકોને પણ નાગરિકતા આપવી. હવે ભારતની અંદર વર્તમાન સમયમાં લાખો રેફ્યુજી લોકો રહે છે. સૌથી પહેલા તો એ સમજો કે નાગરિકતા સંશોધન અધિનિયમ અંતર્ગત એ વાત ચોખ્ખું એવું કરવામાં આવેલી છે કે 3 દેશમાંથી આવતા, એટલે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા 6 ધર્મના લોકો. એટલે આવતા એટલે આપણે કોઈ નવા લોકોને ઇન્વિટેશન નથી આપતા કે ભાઈ તમે લોકો આવો, વસો, આ નિયમો પૂરા કરો 5 વર્ષના એટલે તમને નાગરિકતા મળશે. પરંતુ આ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવેલી છે કે એ લોકો ઓલરેડી ભારતમાં માઇગ્રન્ટ થઈને આવી ગયેલા છે અને વર્ષોથી ખૂબ અમાનવીય પરિસ્થિતિમાં રહે છે. તમે કોઈ રેફ્યુજી કેમ્પમાં જાઓ, તમે દિલ્હી વિઝિટ કરો કે એવા જે બોર્ડરના એરિયા છે રાજસ્થાનના, તો એ લોકોને કોઈ હ્યુમન રાઇટ્સની પણ વાત નથી થતી, કેમ કે કોઈ પણ એક રાજ્યના નાગરિક નથી તે. જ્યાં સુધી નાગરિકતા ન મળે ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ મળવા પાત્ર થતો
નથી. હવે માનવતાના આધારે આપણે એટલા વર્ષોથી એ લોકો પરસિક્યુશનમાં ત્યાં પણ હતા અને ત્યાંથી છોડીને ભારતમાં આવ્યા, તો એનાથી પણ ખરાબ હાલત થતી હોય તો માનવતાના આધારે આપણે તે લોકોને નાગરિકતા આપવી જોઈએ. મોટાભાગના લોકો તો એવા થતા જે યુદ્ધ ચાલુ હતું 65 નું હોય કે 72 નું, જે બાંગ્લાદેશ અલગ પડેલો ત્યારે બાંગ્લાદેશમાંથી પણ હિન્દુઓ માઇગ્રેન્ટ થઈને આવેલા, તો એ લોકો એટલા વર્ષથી હવે અમાનવીય પરિસ્થિતિમાં રહે છે, તો એક સીધી વસ્તુ છે કે આપણે એ લોકોને નાગરિકતા આપીને હવે સેટલ કરવા જોઈએ. વર્તમાન સમયમાં ભારત દેશ પાસે રેફ્યુજીને લગતો કોઈ કાયદો નથી કે રેફ્યુજી સાથે કેવો વ્યવહાર કરવો, કેવી રીતે એને ટ્રીટ કરવા. એટલા માટે આપણે જ્યારે કોઈ વ્યવસ્થા જ નથી તો પછી આપણે અત્યારે જે રેફ્યુજીસ છે એને સેટલ કેવી રીતે કરીશું? તો એટલા માટે નાગરિકતા સંશોધન અધિનિયમની જરૂર હતી કે એવો કોઈ કાયદો બનાવવામાં આવે કે જે આવા લોકો છે ભારતમાં જે વર્ષોથી છે અને જેની સાથે અમાનવીય સ્થિતિમાં વર્તન થઈ રહ્યું છે એ લોકોને નાગરિકતા મળે. નહેરુ લિયાકત સમજોતાનું પાલન કરવામાં આવેલું નથી. હવે નહેરુ લિયાકત સમજોતો છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો. એ સમજોતાની અંતર્ગત એવી વાત કરવામાં આવેલી કે જે આપણા બંનેના દેશમાં લઘુમતી છે એનું ધ્યાન રાખવામાં આવે. હવે આપણે પાકિસ્તાનના આંકડા જોઈએ તો ત્યાં ધાર્મિક લઘુમતીની શું હાલત થઈ છે, બહુ સીધી વસ્તુ છે. એટલે આ ત્રણેય દેશમાં એકચ્યુઅલી તો હવે લઘુમતીની રક્ષા જ નથી થઈ તો પછી આપણે નહેરુ લિયાકત સમજોતો અમલમાં ગણી શકીએ નહીં અને ત્યાંના લોકોને નાગરિકતા આપવી પડે. મેં વાત કરેલી અનુચ્છેદ 14 અંતર્ગત, એટલે અનુચ્છેદ 14 છે ને એ જ્યારથી નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કર્યો ને ત્યારથી બહુ કોન્ટ્રોવર્સીમાં છે. વિરોધ કરવા વાળા લોકો એમ કે છે કે ભાઈ અનુચ્છેદ 14 નો વિરોધ થયેલો છે, અનુચ્છેદ 14 નો ભંગ થયેલો છે. અને ફેવર કરવા વાળા લોકો પણ એમ જ કહે છે કે ભાઈ અનુચ્છેદ 14 અંતર્ગત અમે આ વ્યવસ્થા બનાવેલી છે. તો અનુચ્છેદ 14 અંતર્ગત રિઝનેબલ ક્લાસિફિકેશન શું છે એને સમજીએ. સૌથી પહેલા જોઈએ કે અનુચ્છેદ 14 શું કહે છે. તો કે કાયદા સમક્ષ સમાન રક્ષણ અને સહુની માટે સમાન કાયદો. હવે આ જે અનુચ્છેદ 14 છે એ નાગરિક અને બિન નાગરિક એટલે જે ગેર નાગરિક છે એ બંનેને મળતો મૂળભૂત અધિકાર છે. એટલે અનુચ્છેદ 14 નો સિમ્પલ જો લેમેન લેંગ્વેજમાં વાત કરીએ તો એવો મતલબ થાય કે એવો કોઈ કાયદો ન બનાવી શકીએ જેના કારણે લોકોની સાથે ભેદભાવ થાય. એ કોઈ પણ આધારે હોઈ શકે, જન્મ આધારે, સ્થાન આધારે, ધર્મ આધારે, લિંગ આધારે. અને આ કાયદો એવો પણ છે જે ફક્ત ભારતના નાગરિકોને નહીં, વિદેશી નાગરિક જે હોય છે એને પણ મળે છે. હવે આ સિમ્પલ કાયદો અનુચ્છેદ સમજાઈ ગયો. હવે ડિસ્કશનમાં ઉતરીએ કે જે સરકાર કહે છે કે ભાઈ અમે રિઝનેબલ ક્લાસિફિકેશન કરેલું છે અને વિરોધીઓ કહે છે કે તમે અનુચ્છેદ 14 નો ભંગ કરેલો છે. બંને વસ્તુ શું છે? સૌપ્રથમ જોઈએ કે પશ્ચિમ બંગાળ વિરુદ્ધ અનવર અલીનો જે કેસ સર્વોચ્ચ અદાલતમાં 7 જજોની બેચે નિર્ણય આપેલો, એ જજોએ એવું કીધેલું કે ઉચિત વર્ગીકરણની વ્યાખ્યા આપવામાં આવેલી જેને આપણે ઇન્ટેલિજેબલ ડિફરન્શિયા કહીએ છીએ. મેં આગળ કીધેલું કે આપણે ડિસ્કશન કરી શકીશું. હવે ઇન્ટેલિજેબલ ડિફરન્શિયા એટલે તાર્કિક વર્ગીકરણ, ઉચિત વર્ગીકરણ કરવામાં આવ્યું હોય અનુચ્છેદ 14 અંતર્ગત તો એને રિઝનેબલ ગણવામાં આવે છે. હવે ફક્ત 3 દેશના અને 6 ધર્મના લોકોને કયા આધારે પસંદ કરવામાં આવ્યો તો સરકારનો એવો જવાબ છે કે ભાઈ આ અમારું એક છે એ બુદ્ધિગમ્ય વિભાગીકરણ છે. કારણ કે સરકારનો ઇન્ટેન્શન શું છે તો કે ભાઈ ધાર્મિક રીતે જે લોકો પ્રતાડિત થાય છે એને નાગરિકતા આપવી. તો સરકારે આ બુદ્ધિગમ્ય વિભાગીકરણ કરેલું છે. અનુચ્છેદ 14 નું વિખંડન એટલે કે અનુચ્છેદ 14 ને માનવામાં નથી આવતો, એની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે તો એ કેવી રીતે નક્કી કરીશું એનું જજમેન્ટ કોર્ટે આપેલું. તો સૌથી પહેલા જોઈએ કે રિઝનેબલ ક્લાસિફિકેશન છે. જે પણ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે આ 3 દેશના અને આ 6 ધર્મના લોકો આવવા જોઈએ એ તાર્કિક છે, એ રેશનલ છે. તો જોઈએ કે સરકારે નક્કી કર્યું કેમ આ 3 દેશના લોકો, તો કે ભાઈ એ 3 દેશ છે એનો આધિકારિક ધર્મ ઇસ્લામ છે. આ 6 લોકો કેમ આ 6 ધર્મના, તો કે જે દેશનો આધિકારિક ધર્મ ઇસ્લામ હોય ત્યાં સીધી વાત છે કે બીજા ધર્મના લોકોનું પરસિક્યુશન થતું હોય. હવે તમે પોતે નક્કી કરો કે સરકારે જે આ વર્ગીકરણ કરેલું છે એ તાર્કિક છે કે નહીં. ઓકે. બીજો પોઈન્ટ છે રેશનલ ઓબ્જેક્ટ ટુ એચીવ, એટલે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલા વર્ગીકરણનું એક લક્ષ્ય હશે. સરકારે જે આ ધર્મના આધારે ભેદભાવ કરેલો છે કે ભાઈ મુસ્લિમ નહીં પણ એને બાદ કરતા જે 6 ધર્મો છે અથવા તો 3 દેશના લોકો છે એનું લક્ષ્ય નિશ્ચિત છે. તો કે હા, લક્ષ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આન્સર પ્રમાણે નિશ્ચિત છે કે આ 3 દેશોમાંથી આ જે લોકો પરસિક્યુટ થઈને ભારત આવેલા છે એ લોકોને નાગરિકતા આપવી જે વર્ષોથી અમાનવીય સ્થિતિમાં રહ્યા છે. અગેન આમાં પણ તમે લોકો નક્કી કરો કે આ જે વર્ગીકરણ છે સરકાર દ્વારા કરવામાં આવેલું એ ઉચિત છે. ત્રીજો પોઈન્ટ,
નોટ ટુ બી આર્બિટરી, એટલે એવું જોવામાં આવશે કે સરકાર દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવેલું છે એ તાર્કિક છે, અને સાથે સાથે સરકારે જે વર્ગીકરણ કરેલું છે એમાં કોઈ એવો વર્ગ તો નથી ને જે યોગ્ય છે પણ છૂટી ગયો છે. એટલે તમે અફઘાનિસ્તાનમાંથી લોકો લાવતા હોય ને તમે કીધું હોય કે ભાઈ હિન્દુ આવશે અને બૌદ્ધ આવશે, પારસી આવશે અને ઈસાઈ આવશે, પણ શીખ લોકો નહીં આવે. હવે તમે જુઓ કે અફઘાનિસ્તાનની અંદર જો સૌથી વધારે કોઈનું પરસિક્યુશન થતું હોય તો શીખનું થાય છે. તો શું સરકારે એવો કોઈ વર્ગીકરણ કરેલું છે કે જે યોગ્ય કમ્યુનિટી છે અને એને છોડી દેવામાં આવેલી છે? આ વસ્તુ પણ તમે નક્કી કરો, કેમ કે સરકારે તો અફઘાનિસ્તાનમાંથી શીખોને પણ લાવવાની વાત કરેલી છે. નાગરિકતા સંશોધન અધિનિયમની મર્યાદાઓ. હવે અમુક લોકોને સવાલ થશે કે ભાઈ શરૂઆતમાં એમ લખેલું કે નાગરિકતા સંશોધન અધિનિયમના સકારાત્મક પાસા, તો અહીંયા કેમ નકારાત્મક પાસા એવો શબ્દ ન વાપર્યો? એટલા માટે મિત્રો નકારાત્મક પાસા એવો શબ્દ નથી વાપરવામાં આવતો કે એવું માનવામાં આવે છે કે સરકાર દ્વારા જે કામ કરવામાં આવે છે એ રેશનલ હોય છે, એ બંધારણના આધારે હોય છે, અને આપણે સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ આપવાની છે એટલે સરકારની વિરુદ્ધમાં શક્ય હોય એટલું ઓછું બોલવું, અને બોલવું તો પણ ભાષાની મર્યાદા અથવા તો સંયમ જાળવીને બોલવું. છતાંય ઘણા લોકો એવા હશે જે આદર્શના અને સિદ્ધાંતના પાકા હોય, એ લોકો કહે કે ના ભાઈ સરકારે ખોટું કર્યું છે તો હું તો બોલીશ. તો એ લોકો લખી શકે છે કે ભાઈ નાગરિકતા સંશોધન અધિનિયમની નકારાત્મક પાસાઓ, પણ પછી કદાચ એવું બની શકે કે એ સરકારી પરીક્ષા માટે લાયક ન ઠરે અને પછી કોઈ પણ પ્રકારના કારણો આપે તો એને જ્યારે પરીક્ષામાંથી પાસ નથી થતા, મેઇન્સના આન્સરોના માર્ક નથી મળતા અથવા તો એસેમાં માર્ક નથી મળતા, ત્યારબાદ પણ એને બીજો વ્યવસાય જે કરતા હોય એ કરતા કરતા પણ સરકારની ટીકા કરવી. કેમ કે તમે જ્યારે ખુલ્લીને લખતા હોય ત્યારે એ વસ્તુ તમારા નકારાત્મક સ્વભાવની પ્રતિબિંબ થતું હોય છે એવું દર્શાવતા હોય છે. પણ મેં જેમ વાત કરી એમ સૈદ્ધાંતિક લોકો હોય એ કદાચ લખી શકે, મારા મતે લખવું ન જોઈએ, મર્યાદા છે એ જ યોગ્ય શબ્દ છે. પણ પેલા વસીમ સાહેબનો શેર છે એની જેમ છે કે ભાઈ બાત ઉસૂલો પે આયે તો ટકરાના જરૂરી હૈ, અગર જિંદા હો તો જિંદા નજર આના જરૂરી હૈ. એવી રીતે કોઈ માણસને લાગે તો એ લખી શકે છે, હવે એમાં કઈ આપણે કરી શકીએ નહીં. જોઈએ મર્યાદાઓ શું છે, તો કે અનુચ્છેદ 11 છે એનો ભંગ થાય છે એવું સદનની અંદર વાત કરવામાં આવેલી, સ્પેશિયલી રાજ્યસભામાં. તો અનુચ્છેદ 11 શું કહે છે, તો કે અનુચ્છેદ 11 અંતર્ગત, આ સાંસદ નથી એકચ્યુઅલી સંસદ છે, અનુચ્છેદ 11 અંતર્ગત સંસદ દ્વારા કાયદા બનાવીને નાગરિકતાના જે અધિનિયમો છે અથવા તો જે અધિકારો છે એનું નિયમન કરવું, આવું અનુચ્છેદ 11 કહે છે. આપણે જે અનુચ્છેદ 5 થી 11 ની વાત કરેલી એમાં 11 માં જોયેલું ભાઈ 11 સંસદને એવો અધિકાર આપે છે કે તમે નાગરિકતા સંબંધી કોઈ પણ કાયદા બનાવી શકો. હવે આ પ્રમાણે બંધારણના મૂળભૂત ઢાંચાનો ભંગ થાય છે. હવે જે વિરોધ કરે છે ને એ લોકો એવું કહે છે. હવે આ આર્ગ્યુમેન્ટ સદંતર રેશનલ નથી, કારણ કે બંધારણનો મૂળભૂત ઢાંચો કોને કહેવાય? કેશવાનંદ ભારતી કેસ અંતર્ગત આપણને ખબર છે 3 જજમેન્ટ આવેલા. એક તો કે સંસદ કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરી શકશે બંધારણની અંદર, અનુચ્છેદ 368 અંતર્ગત. બીજું, સંસદ એવો કોઈ પણ સુધારો નહીં કરી શકે જે બંધારણના મૂળભૂત ઢાંચાને અસર કરતો હોય. અને ત્રીજું, બંધારણનો મૂળભૂત ઢાંચો કોને કહેવો એ સુપ્રીમ કોર્ટ સમયાંતરે નક્કી કરશે. તો હવે જે વિરોધ કરવા વાળા લોકો છે એ એવું માની લે કે ભાઈ અનુચ્છેદ 11 છે બંધારણનો મૂળભૂત ઢાંચો છે, તો એ તો આર્ગ્યુમેન્ટનો કોઈ તર્ક જ સાબિત નથી થતો, કેમ કે બંધારણનો મૂળભૂત ઢાંચો કોને કહેવાય એ સુપ્રીમ કોર્ટ દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવશે. છતાં પણ મર્યાદામાં તમે લખી શકો. જોઈએ શું ઇસ્લામિક દેશમાં મુસ્લિમ લોકોની પ્રતાડના નથી થતી? આપણે જેમ જોયું કે ભાઈ પાકિસ્તાનની અંદર પણ શિયા મુસ્લિમ છે, અહમદિયા મુસ્લિમ છે, એ લોકો સાથે પણ અન્યાય થાય છે. તો સરકાર જો ધાર્મિક આધાર ઉપર જ લોકોને નાગરિકતા આપતી હોય તો એને તો મુસલમાન લોકોને પણ નાગરિકતા આપવી જોઈએ, આ પણ એક મર્યાદા છે. બીજું જોઈએ કે જ્યારે ધર્મના આધારે પાકિસ્તાન દેશ બન્યો ત્યારે ભારતે ધર્મનિરપેક્ષ રહેવાનું પસંદ કર્યું હતું. ત્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તો એ ભાગલાનો મૂળભૂત આધાર જ એ હતો કે ભારત છે એ ધર્મનિરપેક્ષ છે અને પાકિસ્તાને પોતાનો દેશ ઇસ્લામના આધારે માંગેલો અને પોતાના બંધારણની અંદર પણ પોતે ઇસ્લામિક રાષ્ટ્ર છે એવું નક્કી કરેલું. હવે આપણે જે એ વસ્તુ કરેલી ને હવે આપણે ધર્મના આધારે નાગરિકતા આપીએ તો એ દેશના મૂળભૂત સ્વભાવની વિરુદ્ધની વાત છે. આ પણ એક મર્યાદા ગણી શકો. આ 3 દેશમાંથી જે લોકો આવતા હતા એની પ્રતાડના નહીં થતી હોય, એટલે કે હવે એક આ આર્ટિકલ છે જો અહીંયા કે CAA મે લીડ ટુ ફર્ધર persecutions ઓફ ધ માઇનોરિટી ઇન પાકિસ્તાન એન્ડ બાંગ્લાદેશ. એટલે કે આ 3 દેશની અંદર જે લોકો રહેતા હતા જેને કોઈ વાંધો નહોતો, જે આ 6 ધર્મના લોકો હતા, જે હિન્દુ હતા, શીખ હતા, પારસી હતા, ઈસાઈ હતા, બૌદ્ધ હતા,
એ લોકોને પહેલા કોઈ વાંધો નહોતો, પરંતુ હવે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ લાગુ કર્યો એટલે કદાચ એવું બને કે ત્યાંના જે અસામાજિક તત્વો છે એ હવે હેરાન કરે કે ભાઈ તમારો તો આ દેશ જ નથી, ચલો ભાગો પાકિસ્તાનમાંથી ભારતમાં, અથવા તો બાંગ્લાદેશમાંથી ભારતમાં કાઢી મૂકે, અથવા તો આપણને ખબર છે કે અફઘાનિસ્તાનની અંદર જે પરિસ્થિતિ છે ત્યાંના શીખ લોકોને કે તમે નીકળો અહીંયાથી, ચલો આ તમારો દેશ નથી. એટલે એવો એક હાઇપોથેટિકલ ડર પણ ઉભો થયેલો છે કે જે લોકોને પહેલા કઈ વાંધો નહોતો ને હવે એ લોકો સાથે પણ ડ્યુ ટુ સીએએ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. આ પણ એક મર્યાદા છે. બીજી એક મર્યાદા જોઈએ તો કે વિશ્વ જનસંભાવના રિપોર્ટ 2019 જે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવે છે, એ રિપોર્ટમાં એવું ઇન્ડિકેટ કરવામાં આવેલું છે કે વર્ષ 2027 સુધીમાં ભારતની વસ્તી ચીનથી પણ આગળ નીકળી જશે. તો શું વધારે વસ્તીનો સમાવેશ ભારતમાં કરવો શક્ય છે? સાથે સાથે સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને જનસંખ્યા નિયમન કાનૂનની વાત કરેલી, જ્યારે સીએએ લાગુ કરવાથી તો વસ્તી વધશે, તો આ પણ નકારાત્મક પાસા છે કે આપણે જેટલી આપણી અત્યારે રેગ્યુલર નાગરિકો છે એ લોકોને પણ આપણે બેઝિક નેસેસિટી આપી શકતા નથી, એ સમયમાં આપણે બીજા નાગરિકોને એડ કરવાની ક્યાં જરૂર છે? એટલે તમે આ વસ્તુ મર્યાદામાં લખી શકો, આના આર્ગ્યુમેન્ટ તમે રેશનલી કરી શકો કે ભાઈ આમાંથી એવું કઈ નથી, કેમ કે આપણે જેમ જોયું કે કોઈ વિદેશી નાગરિકોને હવે બહારથી લઈને ભારતમાં એડ નથી કરવાના. હવે આપણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાંથી લોકોને આપણે ઇન્વિટેશન નથી આપ્યું ટુ સીએએ કે તમે ભારતમાં આવો. આ એ માટે કાયદો બનાવવામાં આવેલો છે કે જે લોકો ઓલરેડી ભારતમાં છે, બરાબર, એટલે વસ્તીમાં કોઈ ખાસો ફેરફાર નહીં થાય, એ લોકો તો પહેલા પણ હતા જ તે, પણ છતાં તમે વિરોધી આર્ગ્યુમેન્ટ, તમે જે મર્યાદાઓ જ્યારે લખતા હોય ત્યારે તમારી પાસે આવા પોઈન્ટ્સ રેડી હોવા જોઈએ. અન્ય કારણો જોઈએ તો કે નાગરિકતા સંશોધન અધિનિયમને લાગુ કરીને ભારતે વિશ્વમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની છબી માઇનોરિટી વિરોધની છે એવું દર્શાવ્યું છે. એટલે બની શકે કે આ 3 દેશો તરફથી પણ ભારતે નારાજગીનો સામનો કરવો પડે. જોઈએ કે બાંગ્લાદેશના ફોરેન મિનિસ્ટર હતા, એણે પોતાની વિઝિટ ઇન્ડિયાની કેન્સલ કરી દીધી. એ ઇન્ડિયા આવવાના હતા પણ ડ્યુ ટુ સીએએ પ્રોટેસ્ટ એણે વિઝિટ કેન્સલ કરેલી. હાલાકી ઓફિશિયલી એવું પણ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે ભાઈ એ વિઝિટ જે કેન્સલ કરવામાં આવેલી છે એની પાછળ એવું છે કે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના છે એ દુબઈ જવાના હતા, તો એની સાથે ફોરેન મિનિસ્ટર પણ જવાના છે એટલા માટે. હવે આપણને બધાને ખબર છે કે અંદર ખાને એવું કંઈ હોતું નથી, આ બધી વિઝિટો પ્રી પ્લાન્ડ હોય છે, એક વર્ષ પહેલા નક્કી થયેલી હોય છે. એટલે આ ક્લિયર કટ સીએએના વિરોધમાં થયેલી એક્ટ છે. બાકી જાપાનના જે પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો એબે પણ આવવાના હતા, એ વિઝિટ પણ કેન્સલ કરવામાં આવેલી છે. તો આવા ઇન્ટરનેશનલ અમુક પ્રેશર્સ પણ ભારત ઉપર આવી શકે છે. હવે ઘણા લોકો તો આ જ મુદ્દાની વાટ જોઈને બેઠા હશે કે સીએએ અને એનઆરસી. ચલો ડિસ્કસ કરીએ. સીએએ જે છે, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ છે, એ નાગરિકતા આપવા માટે બનાવેલો કાયદો છે, જ્યારે એનઆરસી છે એ નાગરિકતા છીનવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા છે. સીએએ ની અંદર આ 3 દેશના 6 ધર્મના લોકોને નાગરિકતા આપવાનો પ્રોવિઝન છે, જ્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એટલે કે એનઆરસી ની અંતર્ગત જે લોકો પાસે યોગ્ય દસ્તાવેજ નથી એ લોકોની નાગરિકતા છીનવી લેવાની વાત કરવામાં આવેલી છે. આ બંને વચ્ચે મૂળભૂત ફરક છે. એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. આ પ્રક્રિયા ભારતમાં લાગુ કરવાને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવેલી નથી. શરૂઆતમાં ગૃહમંત્રી દ્વારા સદનના પટેલ ઉપર એવું કહેવામાં આવેલું કે ભાઈ એનઆરસી લાગુ કરવામાં આવશે, પણ ત્યાર પછી વડાપ્રધાને 6 થી 7 વખત એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે વર્તમાનમાં એવી કોઈ જરૂરિયાત નથી અથવા તો સરકારનું એવું કોઈ પ્લાનિંગ નથી કે એનઆરસીને લાગુ કરે. જોઈએ, સીએએ અને એનઆરસી એ સંપૂર્ણપણે પૃથક અને અલગ અલગ વ્યવસ્થા છે, જેમાં બંનેને એકબીજા સાથે સીધી રીતે કંઈ લેવા દેવા નથી. સરકારનું આવું વલણ છે. હવે આપણે છે ને મિત્રો એક્ઝામનો આન્સર લખવાનો છે, એસે લખવાનો છે, અથવા તો આપણો એપ્રોચ ડેવલપ કરવાનો છે. એટલે ન્યૂઝ મીડિયામાં થતી લેમેન લેંગ્વેજમાં થતી ડિબેટમાં નહીં જઈએ. સરકાર દ્વારા જે આપણને કહેવામાં આવે છે એને જ આપણે રેશનલ, એને જ ઓથેન્ટિક માનીને આગળ વધશું. વર્ષ 2003 ની અંદર નાગરિકતા સંશોધન કરીને એના અધિનિયમમાં સંશોધન કરીને એનઆરસીને નાગરિકતા અધિનિયમની અંદર જોડવામાં આવેલું છે. ચોથું, 5મું જોઈએ. આસામમાં સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત એનઆરસી કરવામાં આવેલી હતી. હવે આપણને ખબર છે કે ભાઈ આસામના લોકોએ એનઆરસી કરેલી, તો એમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો, અને એ આદેશ એટલા માટે આપેલો કે આસામ એકોર્ડ કરવામાં આવેલો. હવે આસામ એકોર્ડ શું છે એના પણ સેપરેટ લેક્ચર બની શકે, એટલે અત્યારે ડિસ્કશન નહીં કરીએ. જ્યારે પણ આસામ એકોર્ડ ઉપર શક્ય હશે તો હું અલગ લેક્ચર બનાવીશ, ત્યારે તમને આઈડિયા આવશે.
હવે એ એનઆરસી જે કરવામાં આવેલી એ સમયે અંદાજે 1600 કરોડનો ખર્ચો થયેલો. 1600 કરોડનો ખર્ચો, 50,000 લોકો એમાં પાછળ લાગેલા હતા અને એ લોકો 10 વર્ષથી કામ કરતા હતા ત્યારે રિપોર્ટ બન્યો અને અંતે તે આસામ સરકારે એનઆરસી ના રિપોર્ટ માનવાની ના પાડી દીધી. આ જો આર્ટિકલ છે, આ ઇન્ડિયા ટુડેનો છે. એકચ્યુઅલી કોપીરાઇટના ઇસ્યુના કારણે હું ટાઇટલ નથી મૂકતો કે આસામ ગવર્મેન્ટ રિજેક્ટ પ્રેઝન્ટ એનઆરસી, વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ નેશનલ એનઆરસી. હેમંત બિશ્વ શર્મા, ત્યાંના ફાઇનાન્સ મિનિસ્ટર છે, એણે એવું સ્ટેટમેન્ટ આપેલું. હવે તમે વિચારો કે 1600 કરોડ રૂપિયાનો ખર્ચો ભારત જેવા દેશમાં કે જ્યાં બેઝિક નેસેસિટી પણ સેટિસ્ફાઈ નથી થતી, ત્યાં 1600 કરોડ રૂપિયા, 10 વર્ષ અને 50,000 લોકો ઇન્વોલ્વ હતા. એના આધારે જે રિપોર્ટ બનાવવામાં આવ્યો એ રિપોર્ટને પણ માનવામાં આવ્યો નથી. એટલા માટે એનઆરસી થી ડરવાની કોઈ જરૂર નથી. એનઆરસી તો જ્યારે સરકાર લાવશે ત્યારે મને એવું લાગે છે કે યોગ્ય દસ્તાવેજીકરણની પ્રક્રિયા અપનાવશે, જેથી કરીને જે પ્રશ્ન આસામમાં થયો એ ભારતમાં થશે નહીં. પરંતુ વર્તમાનમાં સરકારનું એવું સ્ટેન્ડ છે કે એવી કોઈ પણ પ્રક્રિયા કરવાની નથી. આસામમાં થયેલી એનઆરસીની પ્રક્રિયા છે એ એકંદરે નિષ્ફળ નીવડી છે, કારણ કે જે લોકોનું નામ એનઆરસી લિસ્ટમાં નથી એ લોકોનું શું કરવું એ એક મોટો પ્રશ્ન છે. સામાન્ય રીતે એવું કહી શકીએ કે ભાઈ જેનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં નથી આવ્યું એ લોકો ભારતના નાગરિક નથી, એટલે તમે જે દેશના નાગરિક હોય એ દેશમાં પાછા જવા દો. તો પ્રશ્ન એ ઉભો થાય કે એ દેશ એને પાછો સ્વીકારશે? કોઈ એક વ્યક્તિ છે જે બાંગ્લાદેશમાંથી 1972ના વોર પછી ભારતમાં આવી ગયો છે અને એટલા વર્ષથી ભારતમાં રહે છે, હવે તમે એનઆરસી કરીને એવું ડિક્લેર કરો છો કે ભાઈ તમે તો ભારતના નાગરિક જ નથી, તો શું બાંગ્લાદેશ સ્વીકારવા તૈયાર થશે? અને જો બાંગ્લાદેશ સ્વીકારવા તૈયાર નહીં થાય તો તમે ક્યાં સુધી એ લોકોને ડિટેન્શન કેમ્પમાં રાખશો, ક્યાં સુધી જેલમાં રાખશો, એ પણ એક પ્રશ્ન છે. એટલે એનઆરસીના મુદ્દાને લઈને અત્યારે કોઈ વધારે ચર્ચા કરવાની જરૂર નથી, કેમ કે સરકાર દ્વારા આ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવેલો નથી. પ્રક્રિયાનો જ્યારે આરંભ કરવામાં આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. જોઈએ આગળ કે કેમ મુસ્લિમ ધર્મને માનનારા લોકો છે એ લોકો સીએએ નો વિરોધ કરે છે. મુસ્લિમ ધર્મને જ માનનારા લોકો કેમ વિરોધ કરે છે ભાઈ? તો ધારો કે કોઈ પણ કારણોસર એવું થાય છે કે એક મુસ્લિમ નાગરિક છે એનું નામ એનઆરસીમાં આવતું નથી. એકચ્યુઅલી જે વિરોધનો આધાર છે એક હાઇપોથેટિકલ છે, એટલા માટે એક્ઝામ્પલ પણ એક હાઇપોથેટિકલ લઉં છું કે ભારત દેશમાં એનઆરસી ધારો કે લાગુ કરવામાં આવી રહ્યું છે અને એનઆરસીના લિસ્ટની અંદર કોઈ મુસ્લિમ પરિવારનું અથવા કોઈ વ્યક્તિનું નામ આવતું નથી. પછી ભલે એ ભારતમાં તેનો જન્મ થયેલો હોય, તેનો પરિવાર પણ શરૂઆતથી ભારતમાં રહેતો હોય, તો પણ તેને નાગરિકતા મળશે નહીં, કારણ કે એનું નામ એનઆરસીમાં આવતું નથી. જ્યારે બીજી બાજુ કેવું થશે કે જે ભારતનો નાગરિક નથી અને આ 3 દેશમાંથી આવે છે અને આ 6 ધર્મને માનનારો માણસ છે, તો એને સીએએ સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટના અંતર્ગત નાગરિકતા મળી જશે, એ ભારતનો નાગરિક બની જશે. જ્યારે પેલો મુસ્લિમ માણસ જે ભારતનો નાગરિક હતો, જેના એન્સિસ્ટર્સ એટલે કે બાપ દાદાઓ ભારતમાં વસતા હતા, એને ભારતની નાગરિકતા મળશે નહીં. આવો એક ભય ઊભો થયેલો છે. એટલે એવું માનવામાં આવે છે કે મુસ્લિમ લોકો છે એ સીએએ નો વિરોધ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આસામની અંદર ઘણા બધા મુસ્લિમ પરિવારો છે અને ઘણા બધા હિન્દુ વ્યક્તિઓ છે કે જેનું નામ એનઆરસીમાં નથી આવ્યું, પરંતુ હવે એ સીએએ ના કાયદા અંતર્ગત હિન્દુ લોકો છે એને નાગરિકતા મળી જશે, જ્યારે મુસ્લિમ લોકો છે એને નાગરિકતા મળશે નહીં. હવે આ વિરોધ છે મુસ્લિમ લોકોનો સીએએ ના કાયદાને લઈને. હવે એકચ્યુઅલી જોવા જઈએ ને તો આ જે વિરોધ છે એ એક હાઇપોથેટિકલ છે, કેમ કે હજી આપણને એ ખબર નથી કે એનઆરસી લાગુ થવાની છે તો કયા મેનરમાં થવાની છે. એનઆરસી જ્યારે લાગુ થશે તો કેવી રીતે લાગુ થશે, કયા દસ્તાવેજ માંગવામાં આવશે. બની શકે કે એવું કોઈ વ્યક્તિ બને જ નહીં કે જેને નાગરિકતા ન મળે, જે એકચ્યુઅલી ભારતનો નાગરિક હોય, તો એની નાગરિકતા ન છીનવાય અને દરેક મુસ્લિમ ભાઈઓને નાગરિકતા મળી જાય. પરંતુ હવે હાઇપોથેટિકલ થોટ છે એટલા માટે ડિસ્કશન પણ આપણે કરવું, આપણા ધ્યાનમાં વસ્તુ રહેવી જોઈએ કે આ મુખ્ય વિરોધ છે એ લોકોનો. ઓકે, નાગરિકતા અધિનિયમ 1955 છે કે જેની અંદર અત્યારે સુધારો કરેલો છે 2019 ની અંતર્ગત, જે આપણે નાગરિકતા સંશોધન અધિનિયમ લાવ્યા છીએ, એ નાગરિકતા અધિનિયમ 1955માં કરવામાં આવેલો સુધારો છે. તો શું ભૂતકાળમાં એવા કોઈ મહત્વના સુધારા થયેલા હતા? તો ફક્ત ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ જોઈએ તો કે નાગરિકતા સંશોધન અધિનિયમ 1955માં સમયાંતરે 1986, 1992, 2003, 2005માં સુધારા કરવામાં આવેલા છે. જોઈએ 1986માં રાજીવ ગાંધી સરકાર દ્વારા આસામ એકોર્ડ પછી એવું સંશોધન કરવામાં આવેલું કે જે લોકો ગેરકાનૂની રીતે વસે છે એ લોકોની ઓળખાણ કરવી,
એને ઇલેક્શન રોલમાંથી એના નામ કાઢી નાખવા અને એને દેશની બહાર કરવા. આ 1986માં નાગરિકતા અધિનિયમની અંદર સુધારો કરવામાં આવેલો. 2003માં એનડીએ સરકાર જે હતી, જે અટલ બિહારી વાજપેયી સાહેબ રન કરતા હતા, એના અંદર નાગરિકતા સંશોધન અધિનિયમમાં સુધારો કરીને એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન જોડવામાં આવેલું. તમને જાણીને કદાચ આનંદ થશે અથવા તો આશ્ચર્ય થશે કે જ્યારે એનઆરસી સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટની અંદર જોડવામાં આવેલું 2003માં, ત્યારે કોંગ્રેસે પણ એનું સમર્થન કરેલું અને ડાબેરી પક્ષો જે છે, સીપીઆઈ જે છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ, એવા લોકોએ પણ સંપૂર્ણ સહયોગ આપેલો હતો. હવે એવું કહી શકીએ કે વાજપેયી સાહેબની જે લીડરશિપ છે એની ખૂબી જ એ હતી કે વેરી લોકો હતા એ પણ એના ચાહકો હતા. અને સરકારનું કામ પણ એવી જ રીતે હોય છે કે દરેક પાર્ટીને સાથે લઈને કરવું. તો આપણે ક્યાંય ને ક્યાંય એવું કહી શકીએ કે વર્તમાન સરકાર છે એ વિપક્ષને સમજાવવામાં નિષ્ફળ રહી છે. કેમ કે જો એનઆરસી જોડવા માટે પણ જો કોંગ્રેસ અને લેફ્ટ એગ્રી થઈ ગયા હોય તો સિટીઝનશીપ અમેન્ડમેન્ટમાં તો વિરોધ કરવો હોય તો રેશનલ વાત જ નથી એમ. અને 2003નો જે સુધારો કરવામાં આવેલો એમાં કોમનવેલ્થની નાગરિકતાનો અંત કરવામાં આવેલો. કોમનવેલ્થની નાગરિકતા શું છે એ જ્યારે આપણે નાગરિકતાનું ચેપ્ટર જોઈશું ત્યારે વધારે ડિટેલમાં જોઈશું. હવે સીએએના સંદર્ભમાં અમુક તથ્યો જોઈ લઈએ તો કે લોકસભામાંથી નાગરિકતા સંશોધન અધિનિયમ 10 ડિસેમ્બર 2019ના રોજ 311 મતોથી પસાર થયો. 80 મતો એના વિરોધમાં હતા. ત્યારબાદ રાજ્યસભામાંથી 11 ડિસેમ્બર 2019ના રોજ પસાર થયો. 125 મત એના પક્ષમાં હતા અને 105 મત એના વિરોધમાં હતા. રાષ્ટ્રપતિ દ્વારા બિલને 12 ડિસેમ્બર 2019ના રોજ મંજૂરી આપવામાં આવી અને તારીખ 10/1/2020ના રોજ સીએએ કાયદો ભારત દેશમાં લાગુ કરવામાં આવ્યો. હવે આપણને એવું ખબર છે કે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની અંદર ફક્ત 3 દેશ અને 6 ધર્મના લોકોને નાગરિકતા આપવાની વાત કરવામાં આવેલી છે. વાસ્તવિકતામાં એક બીજી પણ વસ્તુ છે જેના ઉપર ટીવી ડિબેટમાં ડિસ્કશન કરવામાં નથી આવેલું. એ છે જે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ છે એ લોકોને કોઈ પણ પ્રકારના નિયમનો ભંગ એ લોકો દ્વારા કરવામાં આવશે નાગરિકતાના અધિનિયમને લઈને, અથવા તો બીજા કોઈ પણ કેન્દ્ર સરકારના નિયમો છે એનો ભંગ કરવામાં આવશે તો તેની ઓસીઆઈ કાર્ડની માન્યતા રદ થશે. આ નાગરિકતા સંશોધન અધિનિયમની અંદર સુધારો કરવામાં આવેલો છે. ઓસીઆઈ કાર્ડ શું છે તો કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. આ કાર્ડ ભારતીય મૂળના વિદેશી નાગરિકને આપવામાં આવે છે જેના અંતર્ગત તેને દેશમાં લાંબો સમય સુધી રહેવાની પરવાનગી મળે છે. આપણને ખબર છે કે 2005માં જ્યારે નાગરિકતા સંશોધન અધિનિયમનો સુધારો કરેલો એ જ સુધારો હતો કે જે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા છે એ લોકોને લાંબો સમય માટે ભારતમાં રહેવા મળે. હવે એવો સુધારો કરવામાં આવેલો છે કે ભાઈ એ લોકો જો કોઈ પણ પ્રકારના કાયદાનો ભંગ કરશે નાગરિકતાને લગતા તો તેની ઓસીઆઈ કાર્ડને રદ કરવાની અધિકાર કેન્દ્ર સરકાર પાસે હશે. ફક્ત નાગરિકતાના નહીં, કેમ કે સરકારે અહીંયા કોઈ પણ પ્રકારનું ક્લેરિફિકેશન નથી આપ્યું. હવે શક્ય હોય કોઈ એક માણસ પાસે ઓસીઆઈ કાર્ડ હોય ને એ હેલ્મેટ પહેર્યા વગર ગાડી ચલાવતો હોય તો પણ એક કાયદાનો ભંગ થયો છે. તો વિધાઉટ હેલ્મેટ ગાડી ચલાવવા માટે પણ બની શકે કે એનું ઓસીઆઈ કાર્ડ રદ થઈ શકે. તમને ખબર હોય તો આતિશ તાસીર કરીને છે જેઓનું ઓસીઆઈ કાર્ડ રદ કરવામાં આવેલું. હવે આ જે આતિશ તાસીર છે એને તમે એવી રીતે ઓળખો કે ટાઈમ મેગેઝિને એક એવો લેખ પબ્લિશ કરેલો ડિવાઈડર ઇન ચીફ. એ ફ્રન્ટ પેજ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે પ્રાઇમ મિનિસ્ટરનો ફોટો હતો અને એવું લખવામાં આવેલું એ લેખમાં કે ભારતની અંદર ધર્મના આધારે લોકોમાં જે વેર ઊભું થાય છે એ વર્તમાન નરેન્દ્ર મોદી સાહેબ સરકાર છે એના કારણે કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ છે. એ લેખ છે એ આતિશ તાસીરે લખેલો હતો. એ આતિશ તાસીરનું ઓસીઆઈ કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પૂર્વે રદ કરવામાં આવ્યું. હવે આતિશ તાસીર છે તેની માતા જે છે તવલીન સિંહ એ ભારતની નાગરિક છે અને બહુ પ્રખર લેખક છે. તમે એની પુસ્તકો જો વાંચી હોય, એના આર્ટિકલ વાંચ્યા હોય તો ઇન્ડિયન એક્સપ્રેસની અંદર આવે છે, કાશ્મીરની ઉપર સ્પેશિયાલિટી છે એની. તો એનું ઓસીઆઈ કાર્ડ રદ કરવામાં આવેલું ત્યારે ધ પ્રિન્ટ કરીને અહીંયા ન્યૂઝ આર્ટિકલ છે એટલે આ ન્યૂઝ પોર્ટલ છે ધ પ્રિન્ટ, એણે એવો આરોપ લગાડેલો કે ભાઈ આતિશ તાસીરે નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધમાં ટાઈમમાં આર્ટિકલ લખ્યો એટલા માટે એનું ઓસીઆઈ કાર્ડ રદ કરવામાં આવેલું. પણ સરકાર કાંઈ એવી બધી એટલી બધી ઇનરિસ્પોન્સિબલ નથી. એટલા માટે જુઓ કે ભાઈ સ્પોક્સ પર્સન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે ભારત સરકારનું, એ લોકોએ ક્લેરિફિકેશન આપેલું કે ભાઈ આ જે આતિશ તાસીરનું ઓસીઆઈ કાર્ડ રદ કરવામાં આવેલું છે એવો રિપોર્ટ કરેલો છે ધ પ્રિન્ટે, એવું ન્યૂઝ છાપેલી છે કે એટલા માટે કે ભાઈ એ લોકોએ એવો સરકાર વિરોધી આર્ટિકલ લખેલો. તો એ મિસઇન્ટરપ્રિટેશન છે ને સદંતર ખોટું છે.
મારું પણ વ્યક્તિગત રીતે મિત્રો એવું માનવું છે કે ધ પ્રિન્ટ છે, ધ વાયર છે, એવા ન્યૂઝના જે પોર્ટલો છે એ પરીક્ષાની દ્રષ્ટિથી ન જોવા જોઈએ, કેમ કે એની અંદર એક પક્ષી સરકારની ક્રિટિસિઝમ આવતી હોય છે, જેથી કરીને આપણને રેશનલ એપ્રોચ મળતો નથી. પછી અલગ અલગ ટ્વિટર હેન્ડલ ઉપરથી મિનિસ્ટ્રીએ સ્પોક્સ પર્સને ટ્વીટ કરેલું કે ભાઈ આતિશ તાસીર છે એણે જ્યારે નાગરિકતા લીધેલી ત્યારે તથ્યો છુપાવેલા કે એના જે પિતા છે એ પાકિસ્તાની મૂળના છે. નાગરિકતા જ્યારે અથવા ઓસીઆઈ કાર્ડ જ્યારે એનું રદ કરવામાં આવ્યું ત્યારે તેને યોગ્ય સમય પણ આપવામાં આવેલો. અહીંયા તમે વાંચી શકો છો. યોગ્ય સમય પણ આપવામાં આવેલો કે આવીને ક્લેરિફિકેશન આપે, પણ તેઓ કોઈ પણ પ્રકારના ક્લેરિફિકેશન આપવામાં અસમર્થ રહ્યા હતા. એટલા માટે નાગરિકતા અથવા તો ઓસીઆઈ કાર્ડ એનું રદ કરવામાં આવેલું છે, અને આર્ટિકલ સાથે કંઈ લેવા દેવા છે નહીં. આગળ જોઈએ. તારીખ 20/12/2019 ના રોજ કેન્દ્રીય મંત્રી જે છે મનસુખભાઈ માંડવિયા, તેણે ગુજરાતના કચ્છની અંદર પાકિસ્તાનમાંથી આવેલા 7 રેફ્યુજી લોકોને સૌપ્રથમ વખત નાગરિકતા આપી સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત. કમેન્ટમાં બતાવો ભાઈ કે મનસુખભાઈ માંડવિયા છે એ કેન્દ્રના કયા પોર્ટફોલિયોના મંત્રી છે. હવે કેવા સવાલો પૂછાઈ શકે છે જે આજનો આપણો ટોપિક હતો એમાંથી? તો કે ક્વેશ્ચન નંબર 1 કે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019માં ધાર્મિક લઘુમતીની શું વ્યાખ્યા કરવામાં આવેલી છે? તો ઓપ્શન્સ એ, દેશમાં રહેલી કુલ વસ્તીમાં એક વિશેષ ધર્મના લોકોની સંખ્યા 15% કરતા ઓછી હોય. એટલે ધારો કે પાકિસ્તાન છે તો પાકિસ્તાનની જે ટોટલ વસ્તી છે એમાંથી 15% કરતા ઓછી વસ્તી જો કોઈ એક ધર્મ પાળતી હોય તો એને આપણે લઘુમતી ગણશું, ધાર્મિક લઘુમતી ગણશું. ઓપ્શન્સ બી, જે દેશમાં આધિકારિક રીતે અથવા તો બંધારણ દ્વારા કોઈ ધર્મ સ્વીકારવામાં આવ્યો હોય એ ધર્મ સિવાયના તમામ ધર્મનો સમાવેશ ધાર્મિક લઘુમતીમાં ગણવામાં આવશે. એટલે બાંગ્લાદેશ છે તો એને સ્વીકારેલું છે કે અમે ઇસ્લામિક રાષ્ટ્ર છીએ, તો શું એવું છે કે એના બાંગ્લાદેશની અંદર જે બીજા ધર્મના લોકો રહે છે, જે ઈસાઈ રહે છે, જે હિન્દુ રહે છે, એ લોકો નાગરિક લઘુમતી ગણાશે, ધાર્મિક લઘુમતી ગણાશે? ઓપ્શન સી, નાગરિકતા સંશોધન અધિનિયમમાં ધાર્મિક લઘુમતીની વ્યાખ્યા કરવામાં આવી નથી. કોઈ પણ પ્રકારની વ્યાખ્યા જ નથી કરવામાં આવેલી. કે ઓપ્શન્સ ડી, કે જે તે દેશમાં એક વિશેષ ધર્મ પાળનારા લોકોની પ્રતાડના કરવામાં આવતી હોય તે ધર્મને લઘુમતી અથવા તો ધાર્મિક લઘુમતી ગણવામાં આવશે. સાચો જવાબ તો કે આન્સર સી. મિત્રો, નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 ની અંદર ધાર્મિક લઘુમતીની વાત 100% છે કે ધાર્મિક રીતે જે લોકો પ્રતાડિત થાય છે એ લોકોને નાગરિકતા આપવી એનો વગેરે વગેરે, પરંતુ ધાર્મિક લઘુમતીને લઈને કોઈ વ્યાખ્યા કરવામાં આવી નથી. સ્પષ્ટ શબ્દોમાં ધર્મના નામ લખી દેવામાં આવેલા છે કે ભાઈ હિન્દુ, શીખ, ઈસાઈ, જૈન, પારસી અને બૌદ્ધ, આમ 6 ધર્મના જે લોકો છે એ આ 3 દેશમાંથી આવી શકે આવી વાત કરવામાં આવેલી છે. કોઈ નાગરિકતાની અથવા લઘુમતીની, ધાર્મિક લઘુમતીની કોઈ વ્યાખ્યા આપવામાં આવેલી નથી. આગળ જોઈએ. શું નાગરિકતા સંશોધન અધિનિયમની અંદર દેશમાં જે નાગરિકતા સંશોધન અધિનિયમ છે એની અસર દેશમાં રહેલી ધાર્મિક લઘુમતી ઉપર પડશે? એટલે કે મુસલમાનો છે, પારસી છે, શીખ છે, ઈસાઈ છે? તો જવાબ છે ના, નહીં પડે, કેમ કે એ તો બીજા 3 દેશના નાગરિકોની વાત કરવામાં આવેલી છે. ત્રીજો સવાલ છે, નાગરિકતા સંશોધન અધિનિયમમાં બંધારણના કયા અનુચ્છેદમાં ફેરફાર કરવાની વાત કરવામાં આવેલી છે? તો જવાબ છે એક પણ અનુચ્છેદમાં નહીં, કેમ કે નાગરિકતા સંશોધન અધિનિયમ 1955માં સુધારો કરવાની વાત છે, બંધારણના કોઈ આર્ટિકલમાં સુધારો કરવાની વાત નથી. ચોથો સવાલ જોઈએ. CAA અંતર્ગત આપવામાં આવતી નાગરિકતા કઈ પદ્ધતિ અંતર્ગત આપવામાં આવશે? તો કે ભાઈ નેચરલાઇઝેશનની પ્રોસેસ, દેશીયકરણની પદ્ધતિ દ્વારા નાગરિકતા આપવામાં આવશે. પાંચમો પ્રશ્ન છે, ઉત્તર પૂર્વના રાજ્યોમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ થશે? હવે આ સવાલનો જવાબ હા પણ છે અને ના પણ છે. જો એવું હોય કે ઉત્તર પૂર્વના એવા રાજ્યો કે જ્યાં ઇનર લાઇન પરમિટ લાગુ છે ત્યાં લાગુ થશે, તો જવાબ આવશે ના, કેમ કે ઇનર લાઇન પરમિટ જે જગ્યાએ છે એ આખા રાજ્યમાં લાગુ થશે નહીં. પરંતુ જે જગ્યાનો સમાવેશ 6ઠ્ઠી અનુસૂચિના અમુક વિસ્તારોમાં કરવામાં આવે છે, તો એ જે 6ઠ્ઠી અનુસૂચિ સિવાયના જે વિસ્તારો છે એમાં આ કાનૂન લાગુ થશે. જોઈએ. ઇનર લાઇન પરમિટ અંતર્ગત સમાવેશ થતું અંતિમ રાજ્ય કયું છે? તો મણિપુર છે. આપણને ખ્યાલ છે કે સૌથી છેલ્લે, એટલે હમણાં રિસેન્ટલી ડિસેમ્બર 19 તારીખે એને એડ કરવામાં, 2019માં એને એડ કરવામાં આવેલું. આવા ક્વેશ્ચન્સ કદાચ પ્રિલિમમાં પૂછાઈ શકે, કોઈ પણ પ્રકારના ઓપ્શન્સ હોય, કોમ્બિનેશન્સ હોય, સ્ટેટમેન્ટ્સ હોય. મેન્સની અંદર પણ આમાંથી સવાલ કેવા આવવાના ચાન્સીસ છે? તો કે ભાઈ નાગરિકતા સંશોધન અધિનિયમને લાગુ કરવાથી ભારતમાં જે ડેમોગ્રાફિક ચેન્જ થશે તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર કેવી થશે તેની ચર્ચા કરો. તો મિત્રો, આ મેન્સના જે આન્સર છે એ અત્યારે ડિસ્કશન નહીં થાય, કેમ કે ઓલરેડી લેક્ચર ઘણો બધો લાંબો થઈ ગયો છે.
પરંતુ ડોન્ટ વરી, જ્યારે આપણે સિટીઝનશીપ ભણીશું અથવા તો આપણે જે સ્પેશિયલ ક્લાસીસ હશે ત્યાં મેન્સના આન્સર રિગાર્ડિંગ પણ વાતો કરીશું. બી, નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરવાથી ઉત્તર પૂર્વેના રાજ્યો ઉપર થનારા પ્રભાવો વિશે ચિંતન કરો. તો આપણને ખબર છે કે આસામના એવા એરિયા છે કે જ્યાં 6ઠ્ઠી અનુસૂચિ લાગુ નથી અને એનઆરસી ની અંદર એવા હિન્દુઓ છે કે જેનું નામ એનઆરસી માં આવેલું નથી. તો એ લોકોનો સમાવેશ થશે તો ત્યાંની ઇકોનોમી છે, ત્યાંના કલ્ચર છે, તેના ઉપર કેવી અસર પડશે એ પણ એક ચર્ચાનો વિષય છે. એના ઉપર પણ ચિંતન કરો. એવો સવાલ પણ આવી શકે કે શું નાગરિકતા સંશોધન અધિનિયમ બંધારણના મૂળભૂત ઢાંચાનો ભંગ કરે છે? અનુચ્છેદ 11 અને અનુચ્છેદ 14ના સંદર્ભમાં વિવેચન કરો. તો આપણે જોયું કે અનુચ્છેદ 11 છે એ તો ક્લિયરલી એવું કહે છે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારની નાગરિકતા આપવી અને નાગરિકતા છીનવવી એનો નિર્ણય કરવાનો અધિકાર સંસદ પાસે રહેલો છે, જે મૂળભૂત ઢાંચાનો ભાગ નથી. કેમ કે મૂળભૂત ઢાંચો કોને કહેવાય એ કન્સિડર કરવામાં આવેલું નથી બંધારણમાં. સાથે સાથે અનુચ્છેદ 14 અંતર્ગત જે ઇન્ટેલિજિબલ ડિફરન્શિયા છે એનો કોન્સેપ્ટ પણ આપણે સમજો. તો તમે આનો જવાબ પણ લખી શકો છો. ચોથો અને છેલ્લો સવાલ કે ભાઈ સીએએ લાગુ થવાથી ભારતના પડોશી દેશો સાથેના સંબંધો પર કેવી અસર થશે? એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન્સ છે ડ્યુ ટુ સીએએ કેવી રીતે ઇફેક્ટ થશે એ પણ એક ચર્ચાનો મુદ્દો છે. થોડા ફેક્ટ જોઈ લઈએ કે સીએએ અથવા તો સીએબી જ્યારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ હતું, એક્ટ નહોતો બન્યો, એ સમયે ગૃહમંત્રીએ અમુક ફેક્ટ આપેલા લઘુમતી અંગેના કે ભાઈ બાંગ્લાદેશમાં 23% વસ્તી હતી 1951માં, જે ઘટીને અત્યારે 9.4% રહી છે. પાકિસ્તાનમાં 23.2% વસ્તી હતી, જે ઘટીને 3.5% રહી છે. પરંતુ આ ફેક્ટ ખોટા હોય એવું હતું, કેમ કે અથવા તો મિસઇન્ટરપ્રિટેશન થયેલું હોય બની શકે. કારણ કે પાકિસ્તાનની અંદર 1951માં 14% વસ્તી એવી હતી જે નોન મુસ્લિમ હતી, જે વર્તમાનમાં અત્યારે 3.5% છે. બાંગ્લાદેશની અંદર 23.2% વસ્તી હતી, જે વર્તમાનમાં 9.4% છે. પાકિસ્તાનની અંદર 2017માં સેન્સસ કરવામાં આવેલો, પરંતુ પાકિસ્તાને એના ડેટા હજી સુધી રિલીઝ કર્યા નથી. એટલે આપણને એક્ઝેક્ટલી અત્યારે શું પરિસ્થિતિ છે એ ખ્યાલ નથી. અવિભાજિત પાકિસ્તાન જ્યારે હતું, કે જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંને એક હતું, ત્યારે પણ નોન મુસ્લિમ એટલે કે જે મુસ્લિમ ધર્મ નથી પાળતા એની સંખ્યા 14.2% હતી 1951માં. તો હવે 23%ની વાત ગૃહમંત્રીએ કેમ કરી, એક ચર્ચાનો સવાલ છે. હાલાકી ચર્ચા કરવી ન જોઈએ, કેમ કે આ ફેક્ટ આપણને કોઈ પણ જગ્યાએ ઉપયોગી થવાના નથી અનટિલ અનલેસ તમને યાદ રહે અને તમે જો એને એસેમાં લખો. એટલે પણ આ તો ખાલી ક્લેરિફિકેશન માટે આપેલું વાત છે. હવે મિત્રો આપણો ટોપિક તો અહીંયા પૂરો થાય છે. હું મારા સબ્જેક્ટની વાત કરું તો હું અનએકેડમી ઉપર ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટ ભણાવવાનો છું, વિચ ઇઝ અ વેરી ડીપમાં હું સબ્જેક્ટને ભણાવવાનો છું, જે તમને જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર મદદરૂપ થઈ શકે. એમસીક્યુ માટે પણ, ડિસ્ક્રિપ્ટિવ એટલે કે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ જ્યાં લખવાના છે, જ્યાં મુદ્દાસર જવાબો લખવાનો છે ત્યાં પણ, એસેમાં પણ, અને પ્રિલિમ અને મેઇન્સ બંનેની પરીક્ષાઓની તૈયારી આપણે પેરેલલ કરીશું સાથે લેક્ચરમાં. એટલે કોઈ એવું સેપરેટ લેક્ચર એવું નહીં બને કે શરૂઆતમાં 10 લેક્ચર છે પ્રિલિમ ઓરિએન્ટેડ હશે, પછીના 20 લેક્ચર છે મેઇન્સ પ્રમાણે હશે. એટલે જે લોકો ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટની શરૂઆત કરે છે એ લોકો માટે ખૂબ જ મદદરૂપ થશે. તમે ગમે એ રીતે પ્રયત્ન કરો અને સબસ્ક્રિપ્શન મેળવી લો અનએકેડમીનું પ્લસનું. બહુ નોમિનલ ફીસ છે, 7,500માં તમને 24 મહિના મળે છે, એટલે 2 વર્ષ. હવે આપણો બર્થડે હોય ને તો આપણે 5,000નો ખર્ચો કરી નાખીએ, ભલે આપણા જન્મ પછી આપણે એવું કોઈ પણ કામ ન કર્યું કે એને સેલિબ્રેટ કરવું જોઈએ છતાં પણ. તો અહીંયા તો તમે કરી જ શકો. અને હું તમને એક ગેરંટી આપું છું, એક અશ્યોરન્સ આપું છું કે ઇન્ડિયન પોલિટીનો જ્યારે આ કોર્સ ખતમ થશે ને એ પછી તમે કદાચ કોઈ પણ બુક રિફર કરશો તો તમારું વેલ્યુ એડિશન થશે. તમે કોઈ પણ બુક રિફર નહીં કરો એમ છતાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈ પણ પરીક્ષાની અંદર કોઈ પણ સવાલ, એ એમસીક્યુ હોય કે ડિસ્ક્રિપ્ટિવ હોય, એનો આન્સર તમે આપી શકશો. એટલું ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. હવે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાય છે અથવા તો જીપીએસસી વર્ગ અંતર્ગત જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર પણ ઘણી વખત એવું થતું હોય છે કે હવે બહુ ફેક્ટનો પ્રપોર્શન રહ્યો નથી. એમ છતાં તમારે જો ફેક્ટ યાદ રાખવા હોય તો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તો સિદ્ધાંતને સમજવા માટે પણ ખૂબ સરળ થશે, ઉપયોગી થશે મેં આ કોર્સ આખો. હવે આ રાજ્ય વ્યવસ્થાનો જે કોર્સ છે આપણે નીચે મુજબના વિભાગમાં જોઈશું. શરૂઆત આપણે બંધારણના માળખાથી કરીશું, જેની અંદર પ્રિએમ્બલ છે, સેલિયન્ટ ફીચર્સ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, રાઇટ્સ છે, ડીપીએસપી છે, એની વિશે વાત કરીશું. સરકારી તંત્રની વ્યવસ્થા વિશે વાત કરીશું, કેન્દ્ર સરકાર વિશે વાત કરીશું, પ્રેસિડેન્ટ છે, ચીફ મિનિસ્ટર છે, મંત્રીમંડળ છે. રાજ્ય સરકાર વિશે વાત કરીશું, ગવર્નર, મુખ્યમંત્રી, મંત્રીમંડળ વગેરે. પંચાયતી રાજ વ્યવસ્થા એટલે કે 73મો બંધારણીય સુધારો, 74મો બંધારણીય સુધારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા તો વિશેષ ક્ષેત્રના જે પ્રદેશો એના ઉપર વાત કરીશું.
બંધારણીય સંસ્થાઓ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે, ઇલેક્શન કમિશન છે કે એના ઉપર વાત કરીશું, દરેક બોડીઝ ઉપર. વૈધાનિક સંસ્થાઓ એટલે કે જે ગેરબંધારણીય સંસ્થાઓ છે, જે સ્ટેચ્યુટરી બોડીઝ છે, એના ઉપર પણ વાત કરીશું. એના લેક્ચર્સ પણ એના દરેક ટોપિક જોઈશું. બંધારણીય જે પરિમાણ છે, જે અલગ અલગ ડાયમેન્શન્સ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના, એના ઉપર પણ ડિટેલમાં અભ્યાસ કરીશું. અને છેલ્લે આપણે બંધારણનો ઇતિહાસ એટલે કે બંધારણ બનાવવાની જે પ્રક્રિયા હતી એ કેવી રીતે ચાલુ થઈ હતી, કોણ એમાં સદસ્ય હતું, એ દરેક વસ્તુ છેલ્લે જોઈશું. છેલ્લે એટલા માટે મિત્રો કે આ છે ને હિસ્ટ્રી સાથે જોડાયેલો સબ્જેક્ટ છે, એટલે હું એવું માનીને ચાલુ કે અત્યારે તમારો હિસ્ટ્રીની અભ્યાસ ચાલુ હશે અને જ્યારે તમે સંપૂર્ણપણે હિસ્ટ્રી ભણી જશો ત્યારે આપણે જોઈશું, જેથી કરીને આપણો ટાઈમ પણ બચે અને સમજવામાં પણ સરળતા રહે. હવે આપણે સિમ્પલ છેલ્લી સ્લાઇડ જોઈએ કે ભાઈ કેમ ભારતીય રાજ્ય વ્યવસ્થા છે એ ભણવું જરૂરી છે. એ પહેલા એક આ પણ વસ્તુ જોઈ લઈએ કે ભાઈ છેલ્લા અમુક સમયમાં ભારતીય રાજ્ય વ્યવસ્થામાંથી પૂછાણેલા સવાલો કેટલા બધા છે. તો કે ભાઈ જીપીએસસી ની અંતર્ગત લેવામાં આવેલી 2016 અને 2018 ની પરીક્ષા છે, એ 2018 આ 3 વર્ષની અંદર જીપીએસસી માંથી જે પરીક્ષાઓ લેવાની છે એમાં અંદાજે પોલિટીના 445 જેટલા સવાલો પૂછાણા છે દરેક પ્રકારની પરીક્ષામાં. એવું નહીં ખાલી 1-2 માં જ તે, એ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર હોય, ડીવાયએસઓ હોય, કે લેક્ચરરની પરીક્ષા હોય વગેરે. જીપીએસસી ની પ્રારંભિક પરીક્ષા 2018 લેવાની, એની અંદર 45 પ્રશ્નો જીપીએસસી માંથી પૂછાણા હતા. એટલે ડાયરેક્ટ તમારું ફેલ ને પાસ થવું એ પોલિટી સબ્જેક્ટ નક્કી કરે. સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 2 ની જે પરીક્ષા હતી એમાં કુલ 10 સવાલો પૂછાણા હતા. 2017 સમાજ કલ્યાણ અધિકારીની અંદર 8 પ્રશ્નો. જીપીએસસી ની પ્રારંભ પરીક્ષામાં પણ કુલ 8 પ્રશ્નો પૂછાણા હતા. રાજ્ય વેરા નિરીક્ષક છે 2019 માં લેવાનેલી, એમાં 11 સવાલો પૂછાણા હતા. તો આપણને ખબર છે કે સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ એક્ઝામના દ્રષ્ટિકોણથી પણ બહુ છે, કેમ કે પ્રપોઝન ક્વેશ્ચન્સનો એપ્રોક્સિમેટલી 15 થી 30% ની વચ્ચે વેરી થતો હોય છે. અને આ સવાલો એવા છે કે જે ફક્ત જીપીએસસી ના કન્ટેક્સથી પોલિટીના કન્ટેક્સથી પૂછેલા છે. આમાં પંચાયતી રાજ છે કે એડમિનિસ્ટ્રેશન છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, એવા કોઈ પણ જાહેર વહીવટના કોઈ પણ સવાલનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. જ્યારે આપણે તો પંચાયતી રાજ પણ જોવાના છીએ, એટલે કોર્સ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે મિત્રો, જોઈએ હવે કે ભારતીય રાજ્ય વ્યવસ્થાના વિષયની ઊંડાણપૂર્વક કેમ અભ્યાસ કરવો જોઈએ. તો કે આ એવો વિષય છે કે જેની તમને જો સમજ હશે તો તમે વર્તમાન પ્રવાહોને સરળતાથી સમજી શકીજો. જેમ કે આ સીએ જે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ છે એ કરંટ અફેર્સનો મુદ્દો હતો, પણ તમને નાગરિકતા સંબંધિત બધા જ નિયમો ખબર હોય તો તમે આને સરળતાથી સમજી શકો. અત્યારે વર્તમાનમાં વાત થઈ રહી છે કે ડ્યુ ટુ કોરોના પેન્ડેમિક બિહારની અંદર કદાચ જે એસેમ્બલી ઇલેક્શન છે એ રદ થશે, તો એ સમજવા માટે તમને પોલિટીનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે સાથે જોઈએ કે પોલિટી વિષય છે એનો સંબંધ સીધો સરકારી તંત્ર સાથે છે. એટલે સરકાર કોઈ પણ પ્રકારની સ્કીમ લાવે, કોઈ ફ્લેગશિપ યોજના લાવતી હોય તો એ સમજવા માટે પણ આપણને પોલિટીનું જ્ઞાન હોય તો વધારે સારી રીતે સમજી શકીએ, યાદ રાખી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો મનરેગા જે યોજના છે એ કોંગ્રેસ સરકાર પણ ચલાવતી હતી અને અત્યારે વર્તમાનમાં ભાજપ સરકાર પણ ચલાવે છે. તો કેમ એ યોજનાઓ ચલાવે છે જેમાં તમે કામ ફરજિયાત તમને કામ મળવું જ જોઈએ, જો કામ ન મળો તો કામ ન સરકાર દ્વારા આપવામાં આવે તો પણ તમને પૈસા આપવામાં આવે, એવી વ્યવસ્થા કેમ કરવામાં આવેલી છે. તો કે બંધારણની અંદર અનુચ્છેદ 41 છે જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એની અંદર વાત કરવામાં આવી છે કે કામ મેળવવાનો અધિકાર એટલે રાઇટ ટુ વર્ક, એના અંતર્ગત સરકારે વ્યવસ્થા કરવી પડે. એમ આમ દરેક આયામોને સમજવામાં મદદ મળશે, પરીક્ષાની ઓલ ઓવર તૈયારી કરવામાં મદદ મળશે. માટે રાજ્ય વ્યવસ્થાનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરવો જોઈએ. હવે તમે જો પ્રિપેરેશન કરતા હોય, જેન્યુઅન પ્રિપેરેશન કરતા હોય, તો મારું એવું માનવું છે કે તમારે અનએકેડમીનું 1 વર્ષનું અથવા તો 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ લેવું જોઈએ. મારો કોડ યુઝ કરશો એટલે તમને ખ્યાલ છે જેમ 10% ડિસ્કાઉન્ટ મળશે, જે ફક્ત તમને 7,560 રૂપિયામાં 2 વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. તો આપણે પ્રોપર અભ્યાસ કરી શકીશું. કેમ કે એવું નથી કે મારા કોર્સ ફક્ત મારા જે લેક્ચર છે ફક્ત યુટ્યુબ પર જ આવશે. એ લેક્ચર છે સ્પેશિયલ ક્લાસમાં પણ આવશે, સાથે સાથે એ લેક્ચર છે એ અનએકેડમીનું જે પ્લસ પ્લેટફોર્મ છે ત્યાં પણ આવશે. તો તમે કદાચ અડધા કોર્સથી વંચિત રહી જશો, માટે તમારે પ્લસ સબસ્ક્રિપ્શન ખરીદવું પડે. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.